I want to tell you one thing, all 40 wonderful people, I salute you. હું કેમ સલામ કરું છું? માખણ ચોપડું છું? ના, સહેજ પણ નહીં. એટલા માટે સલામ કરી કે સાહેબ, જો વક્તા બનવું હોય તો સમયનું પાલન સૌથી પહેલા કરવું પડશે અને તમે બધા સમયસર પહોંચી ગયા છો. ઓલ 40 people, I really salute you for that. ઓકે, અને આ સેલ્યુટ સાથે બે પ્રોમિસ આપી દઉં. આપણે 3 કલાક સાથે રહેવાનું છે. આટલો પણ કંટાળો નહીં આવવા દઉં, એ શરૂઆતમાં મારી તમને ખાતરી. ઓકે, ધીસ ઇઝ માય વન પ્રોમિસ. પ્રોમિસ નંબર 2, લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ 3 કલાકમાં તમે જે કંઈ પણ કરશો મારી સાથે, મેં પહેલા જ લખ્યું છે આ વર્કશોપ છે, આ પેલો કલાક 1.5 કલાકનો કહેવા પૂરતો દેખાડા પૂરતો વેબિનાર નથી. એટલે મેં પહેલાં કીધું 3 કલાક આપણે સાથે બેસીશું. આ 3 કલાકમાં તમને એટલું બધું આપીશ કે તમને લાગશે કે આજે સાંજે મારા હાથમાં માઇક આવે તો સારું. ધીસ વિલ હેપન બિકોઝ આ એકચ્યુઅલ વર્કશોપ છે. ભલે તમને એકે પેમેન્ટ નથી કર્યું, બધું જીવનમાં પૈસાથી નથી થતું સાહેબ, ઈચ્છાથી પણ ઘણું બધું થાય છે, ધગસથી પણ ઘણું બધું થાય છે. આ સ્કિલ મેવરિકની જે સ્પેસ મેં તમારા માટે બનાવી છે, એમાં ઈચ્છા અને ધગસ જો હશે તો બહુ બધા તોફાન આપણે સાથે કરીશું. સો વન્સ અગેન આઈ સેલ્યુટ યુ ઓલ. હવે કદાચ બધાના નામ હું ફરીવાર નહીં બોલી શકું, પણ યસ, આપણે વચ્ચે વચ્ચે વાત કરતા રહીશું. ધેટ્સ માય પ્રોમિસ. હવે હું તમને જોઈ શકતો નથી. ઓફકોર્સ તમે મને જોઈ શકો છો કારણ કે મેં એ રીતની વ્યવસ્થા કરી છે. સો યુ કેન સી મી ઇન વન કોર્નર ઓફ યોર સ્ક્રીન. પણ હવે હું તમને નહીં જોઈ શકું. મારી અને તમારી વચ્ચેનો સેતુ એક જ છે, એન્ડ ધેટ ઇઝ અવર ચેટ બોક્સ. એટલે હું ચેટ બોક્સમાં કંઈ પણ લખવાનું કહું, કંઈ પણ કહું, તમે સોરી, ચેટ બોક્સમાં લખજો. એટલે ચેટ બોક્સ એ મારી અને તમારી વચ્ચેનો સેતુ છે. બીજા ગેઝેટમાં ચેટબોક્સ છે, ત્રીજા ગેઝેટમાં લાઈવ ચાલી રહ્યું છે. સો આઈ કેન સી કે એવરીથિંગ ઇઝ પ્રોપર, બધું જ બરાબર ચાલી રહ્યું છે. ઈશ્વરની મહેરબાનીથી ચાલવાનું છે એની મને ખાતરી છે, બીકોઝ ગોડ ઇઝ વિથ અસ ઓલવેઝ. સો થેન્ક યુ સો મચ લેડીઝ એન્ડ મેન. વન્સ અગેન ઓલ વન્ડરફુલ 48 પીપલ, આઈ લવ યુ ઓલ. નાઉ આઈ વોન્ટ ટુ ટેલ યુ, આઈ વોન્ટ ટુ સેલ્યુટ યુ. શરૂઆતમાં જ સેલ્યુટ મેં કરી. હવે મારે તમને કહેવું છે, આપણે આજે એન્હાન્સ કરીશું એક એવી સ્કિલ જેની આપણને બધાને બહુ જ જરૂર છે, લેડીઝ એન્ડ જેન્ટલમેન. અને બીજું, એ સ્કિલ જેની આપણને બધાને બહુ જરૂર છે, એ કરી અને આપણે એન્હાન્સ કરીશું આપણી કેપેબિલિટીને, આપણી શક્તિઓને, આપણી અસરકારકતાને. આ સ્કિલ દ્વારા એક અલગ જ લેવલ ઉપર લઈ જઈશું અને એનરીચ થઈને આપણે કરીશું આપણી જાતને એમ્પાવર. શેનાથી એમ્પાવર કરીશું? એક જબરજસ્ત સફળ વ્યક્તિ અને એક જબરજસ્ત સફળ વક્તા તરીકે એક અત્યંત પ્રભાવશાળી આપણી ઓળખાણ થાય, એના માટે આપણે 3 કલાક સાથે રહેવાનું છે. એક્સાઇટેડ? યસ. એનરીચ કરીશું, એન્હાન્સ થઈશું અને એમ્પાવર થઈશું. જો તમે બધા એક સાથે એક્સાઇટેડ હો તો મને ચેટબોક્સમાં 3E લખો, 3 અને E. આ તમે ચેટબોક્સમાં હું જે બી તમને લખાઈશ લેડીઝ એન્ડ જેન્ટલમેન, એ તમે તો લખશો, બધા વાંચશે બી ખરા, હું પણ વાંચીશ, પણ સાથે મારી ટીમ પણ વાંચશે. લાઈક કવિત ઇઝ પાર્ટ ઓફ માય ટીમ, અનધર 2 people આર સિટિંગ હિયર પાર્ટ ઓફ માય ટીમ. એ બધા તો વાંચે છે, પણ તમે તમારી જાતને પણ કહો છો કે હા, હું એન્હાન્સ થવા, એનરીચ થવા અને એમ્પાવર થવા, 3E નો પાવર લેવા આજે અત્યારે અહીંયા બેઠો છું કે બેઠી છું. ચાલ ને થોડો ટાઈમપાસ કરી આવીએ, રવિવાર સવાર છે, જોતા આવીએ. એવી રીતે નથી આવ્યો. હું આવ્યો છું કશું કે એમ્પાવર થવા, લેડીઝ એન્ડ જેન્ટલમેન. અને એટલા માટે આઈ કેન સી ધીસ ઇઝ વોટ. આ કેવો જબરજસ્ત દોડે છે. ઇટ્સ રનિંગ લાઈક એનીથિંગ. ચેટબોક્સ, રાઈટ? સો થેન્ક યુ સો મચ. નાઉ લેડીઝ એન્ડ જેન્ટલમેન, કદાચ તમારા મનમાં આવા સવાલ થાય, જે લોકો થોડાક લેટ જોઈન થાય છે એમનું કોઈ ટેન્શન ના કરતા. આ કોઈ એકતા કપૂરની સિરિયલ નથી કે ગયો એપિસોડ મિસ થાય તો આખરે શું થશે એ ખબર નહીં પડે. ડોન્ટ વરી, ઓકે? કારણ કે એક એક શબ્દ અહીંયા જે બોલાશે, એક એક શબ્દ તમે જે સાંભળશો, એક એક એક્ટિવિટી જે હું તમને કરવાનું કહીશ લેડીઝ એન્ડ જેન્ટલમેન, એ પોઈન્ટથી પણ એટલી જ અગત્યની છે. હવે તમને કદાચ તમારા મનમાં એક સવાલ થાય કે 2 સવાલ થાય, ઓકે? કયા સવાલ એ બી હું તમને કહું. કોમેન્ટ બોક્સમાં તમારે હા કે ના લખવાનું છે, ઓકે? શું? પહેલો સવાલ, શું મારે બદલાવાની જરૂર છે ખરી? આ પહેલો સવાલ થાય. બીજો સવાલ, લેડીઝ એન્ડ જેન્ટલમેન, શું ઓકે બદલાવાની જરૂર છે, હિમાંશુભાઈ તમે કીધું તો માનું, ચાલો, પણ હું બદલાઈ શકું ખરો કે હું બદલાઈ શકું ખરી? આ બીજો સવાલ થાય. યસ ઓર નો? લખજો કોમેન્ટ બોક્સ. ધીસ વોટ, સી કોમેન્ટ બોક્સ ઇઝ રનિંગ લાઈક મેરેથોન. સેકન્ડ, લેડીઝ એન્ડ મેન, ઓકે ચલો, બદલાવાની જરૂર છે, હું બદલાવાની શકું પણ કરો, ઓકે, પણ શું અસરકારક વ્યક્તિને વક્તા બની શકું? યસ, વાય નોટ? એ પણ હું તમને કહું. અને
પણ યાર હિમાંશુભાઈ સૌથી મોટો પ્રોબ્લેમ છે, હું નાનપણથી આવો જ કે આવી જ છું, કોઈ ફેર ના પડે યાર હિમાંશુભાઈ, તમે કહો છો બરાબર છે, બટ આઈ ડોન્ટ થિંક સો આઈ કેન ચેન્જ, કે હું નાનપણથી આવો જ છું કે નાનપણથી આવી જ છું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ સવાલ થાય છે કે નહીં? જેન્યુઇનલી જમણો હાથ ડાબા હૃદય પર મૂકીને કહેજો, કોમ્યુનિકેશન લખજો. આઈ કેન સી દેટ એવરીવન. યા જરૂર છે, જરૂર, એબ્સોલ્યુટલી. માલવિકાબેન, ભાવનાબેન, એવરીબડી, તમારા યસ એ સાબિત કરે છે કે હા તમે અહીંયા કેમ આવ્યા છો. સી, આપણે ટાઈમપાસ કરવા નથી આવ્યા. વન્સ અગેન આઈ એમ સેઇંગ, યા, જો ટાઈમપાસ જ કરવો હોત લેડીઝ એન્ડ જેન્ટલમેન, તો રવિવાર સવાર છે. ઓકે, મસ્ત છે, ઘણા બધા હજુ 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 જોયો છે તો હજુ જોઈન નહીં થાય, ધીરે ધીરે થાય. ઓકે, ડોન્ટ વરી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, જો આ 4 સવાલ મનમાં થયા હોય તો મારો જવાબ આ છે: જો તમારી ઈચ્છા અને ધગશ છે, ધ્યાનથી સાંભળજો લેડીઝ એન્ડ જેન્ટલમેન, જો તમારી ઈચ્છા અને ધગશ છે કે લોકો તમને સાંભળે, લોકો તમને સમજે, લોકો તમને સન્માન આપે, એટલું જ નહીં, લોકો તમને અનુસરે પણ ખરા. લેડીઝ એન્ડ જેન્ટલમેન, જો આ તમારી ઈચ્છા હોય તો તમે રાઈટ જગ્યાએ આવ્યા છો, રાઈટ જગ્યાએ બેઠા છો, એ હું ખાતરીપૂર્વક તમને કહેવા તૈયાર છું. કેમ ખબર છે? આ 3 કલાકમાં શું થશે એ પણ હું તમને કહું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ 3 કલાકમાં તમારામાં જીતવાની જીદ આવશે. સાહેબ, એમને એમ જીતાતું નથી, ફક્ત વિચાર કરવાથી જીતાતું નથી. આજે મેં વિચાર્યું ચલો કાલે સવારથી આપણે ધીરુભાઈ અંબાણી, આપણે મુકેશ અંબાણી, નથી થવાતું સાહેબ. કાલથી હું શુભમન ગિલ, પણ નથી થવાતું સાહેબ. પરમ દિવસથી હું વૈભવ સૂર્યવંશી, નથી થવાનું સાહેબ. જીતવા માટે જીદ જોઈશે. એ 15 વર્ષના નાના વિભવ સૂર્યવંશીમાં જો જીદ ના હોત તો ને ક્રિસ ગેલના રેકોર્ડ ના તોડ્યા હોત. આપણી આંખ સામે ઘટેલી 2 દિવસ પહેલાની ઘટના છે સાહેબ. આ કોઈ સપનાની વાત નથી કરતો હું. સપના જોવા જોઈએ પણ સપનામાં જીવવું ના જોઈએ. હું ફરીવાર બોલું છું, સપના જોવા જોઈએ પણ સપનામાં જીવવું ના જોઈએ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમારામાં જીતવાની જીદ આવે. બીજું, તમારો અવાજ અસરકારક થાય, કારણ કે પબ્લિક સ્પીકિંગ માટે બેઠા છે અને તમારો અવાજ જ તમારી ઓળખાણ બને. જો લેડીઝ એન્ડ જેન્ટલમેન તમારી ઈચ્છા આ હોય તો આ વર્કશોપ તમારા માટે છે. ઓકે, સો તમારી ઈચ્છા હોય કે લોકો તમને સાંભળે, લોકો તમને સમજે, લોકો તમને સાંભળીને સમજીને સન્માન આપે, અને સન્માનની સાથે સાથે લોકો તમને અનુસરે પણ ખરા. પીપલ સ્ટાર્ટ ફોલોઈંગ યુ. તમે ઇન્સ્ટાગ્રામ પર હજારો લોકોને ફોલો કરો એમ નહીં, ઇન્સ્ટાગ્રામ પર તમને લોકો ફોલો કરે. ધેટ ઇઝ કોલ્ડ રિયલ પબ્લિક સ્પીકિંગ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અને આ હું તમને આજે આપવા આવ્યો છું. શરૂઆતમાં ફરી એક વખત કહી દઉં, અસરકારક વ્યક્તિ અને અદ્ભુત વક્તા બનવાની બુનિયાદથી બદલાવ, એકદમ બેઝથી આપણે આજે બદલાવાનું શરૂ કરશું. માટે મેં 3 કલાક માંગ્યા છે. ખાલી અડધો કલાક, દોઢ કલાક બોલીને જતો રહું, હવે આ કોર્સ લો, પેલો કોર્સ લો, ઢીકણું પાડું, એવું કાંઈ નથી સાહેબ. નેક્સ્ટ સ્ટેપ છે, 100% છે, પણ આ સ્ટેપમાં પણ એટલું બધું છે કે તમે આજે જ વક્તા બનવાની તૈયારી શરૂ કરી દેશો, મારું પ્રોમિસ તમને. આ બુનિયાદથી બદલાવની આ રોમાંચક અદ્ભુત સફરમાં હું ફરી વખત તમારા બધાનું સ્વાગત કરું છું. જે પાછળથી જોઈન થયા એ લોકોને 2 થમ્સ અપ કરીને ફરીવાર સ્વાગત કરું છું. દોસ્ત, સમયસર આવશો તો જ વક્તા બનશો, કારણ કે વક્તા સમયસર. એક સવાલ કરું, એક પૂછું છું તમને, મારી વાત સાંભળજો. જ્યારે તમે સ્ટેજ ઉપર હો, એટલે કોઈ જગ્યાએ ઓડિયન્સ, તમે કલ્પના કરો તમે ઓડિટોરિયમમાં બેઠા છો, અવર જવર ક્યાં હોય? કેજો વિચારીને, અવર જવર ક્યાં હોય? એક સ્ટેજ છે, એક ઓડિયન્સ છે, એક મોટું ઓડિટોરિયમ છે, હોલ છે, તો ઓપન એર છે, ગમે ત્યાં, રાઈટ? અવર જવર સૌથી વધારે ક્યાં હશે? મને કોન્સમાં લખો તો. બદલાવાની જરૂર નથી, પણ એક સારા કૌશલથી પોતાની જાતને સ્ટેજ પર રજૂ કરી શકાય એવા કૌશલ આપના માર્ગદર્શન મળશે. હું ખાતરીપૂર્વક કહું છું સુંદાજી, 100% મળશે. થેન્ક યુ સર. સ્ટેજ ઉપર બદલાવ નથી, અવર જવર છે. ઓડિયન્સમાં કોઈક આવશે, કોઈક જશે, કોઈ આમ થાય. સ્ટેજ ઉપર તો આપણે કંટ્રોલ કરીને ઊભા છે સાહેબ, અને માટે કહું છું, એક વખત સ્ટેજ ઉપર ચડી ગયા છે, અત્યારે તમે સ્ટેજ ઉપર બેસી ગયા છો, આપણે બધા, બસ ધેટ્સ ઇટ. સ્ટેજ તમારું. જો સ્ટેજ તમારું કેવી રીતે કરવાનું એ પણ હું આજે તમને કહું છું, રાઈટ? સો પણ આટલું તમને આમંત્રણ આપતા સ્વાગત કરતા એક બીજી વાત પણ કહી દઉં. મેન્ટોર છું, કોચ છું, માટે સ્પષ્ટ કહું છું, માખણ ચોપડીને કોઈ માણસને મારો ફોલો બનાવવા માંગતો નથી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ સ્વાગતની સાથે એક બીજી વાત પણ કરી દઉં, બહુ ધ્યાનથી સાંભળજો.
સ્વાગતની સાથે એક નમ્ર સૂચન પણ કરું છું, જો ખરેખર અદ્ભુત વ્યક્તિ અને વક્તા બનવાની ધગશ અને તૈયારી બંને હોય તો જ આ વર્કશોપમાં મારી સાથે રહેજો. 3 કલાક તમે મને આપવાના છો, ઓછો સમય નથી આપવાના. સાથે રહેજો, મને બહુ જ ગમશે. પણ આ 2 વસ્તુ હોય તો જો તમારી ધગશ અને ઈચ્છા હોય એક જબરજસ્ત વ્યક્તિ અને એક જબરજસ્ત વક્તા બનવાની, તો આ વર્કશોપ તમારી છે. કારણ મારી મહેનત અને તમારી તૈયારી બંને હશે તો તમે વક્તા બની શકશો. આમ બેઠા બેઠા નખ ખાતા ખાતા વક્તા નહીં બનાય, નખ ખાતા ખાતા શ્રોતા જરૂર બનાશે. હા, પણ વક્તાનો તો નખ ના ખાવા પડે. ઓકે, એ રીતે થાય. લેડીઝ એન્ડ જેન્ટલમેન, માટે બહુ સિરિયસલી કહું છું, આઈ લવ યુ ધીસ. યા રક્ષાબેન, યુ આર રાઈટ. સો ઈચ્છા ને ધગશ રાખી 3 કલાક રહેજો. અદ્ભુત આજે હું તમને તૈયાર કરીને જોઉં છું. આર યુ રેડી? મને કોમેન્ટ સેક્શન ફરી વખત, હવે પાછો સેતુ બનાવો છે. આર યુ રેડી? કોમેન્ટ સેક્શન તમારે ખાલી રેડી લખવાનું છે. નાઉ વી આર સ્ટાર્ટિંગ. યા, આર યુ રેડી? કોમેન્ટ સેક્શન લખો READY. REA, ખાલી આર ના લખતા, શોર્ટ ફોર્મ નહીં. શોર્ટકટ શ્રોતાને નહીં પોસાય, શોર્ટકટ વક્તાને પોસાય, શોર્ટકટ વક્તાને નહીં પોસાય, શ્રોતાને પોસાશે. આપણે વક્તા બનવા જઈએ છીએ, શોર્ટકટ નહીં. આઈ લવ ધીસ. ગૌરી સર, યા, ઇન્ટેલ A61, તમારું નામ લખજો ઇન્ટેલ ભાઈ. ઓકે, જલ્પાબેન, આઈ લવ ધીસ. રાકેશભાઈ, એવરીબડી. ઇન્ફો BK ગુજરાત, તમારું નામ ચોક્કસ લખજો. યા, થેન્ક યુ સો વેરી મચ. ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. આ છે ચેટબોક્સની કમાલ. સાહેબ, ચેટબોક્સ એક ફક્ત ચેટબોક્સ નથી. ચેટબોક્સ એ તમારું કોરું કાગળ છે, જે તમે કંઈક લખી રહ્યા છો. તમે તો વાંચો જ છો, બીજા બધા પણ વાંચે છે, હું પણ વાંચું છું, પણ તમે તમારી જાતને પણ કહી રહ્યા છો, યસ, આઈ એમ રેડી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, યા, આ 3 કલાકની પબ્લિક સ્પીકિંગ વર્કશોપમાં જે કંઈ પણ થશે એ સમજવું સાવ સહેલું છે, અમલમાં મૂકવું એનાથી પણ સહેલું છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અને પ્રોસેસ કરતા રહેવું તો સાવ સહેલું છે. ઘણામાં એવું હોય, સમજી લીધું, ચાલો સરસ, અમલમાં મૂક્યું, ચાલો સરસ, પણ રોજે રોજ એ નહીં થાય. અહીંયા જે બી આપણે 3 કલાક કરશું એ સમજવું સહેલું છે, અમલમાં મૂકવું સહેલું છે, અને પ્રોસેસ કરતા રહેવું પણ સહેલું છે. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, એબ્સોલ્યુટલી ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ, એન્ડ ઇટ ઇઝ રિયલી ઇઝી ટુ પ્રોસેસ કન્ટિન્યુઅસલી. જરૂર છે એક જ, તમારી ધગશ, તમારી તૈયારી, તમારી ઈચ્છાની. એટલે માટે હું શરૂઆતમાં અને છેક સુધી આ બોલીશ, સાહેબ, ઈચ્છા અને ધગશ વગર કશું જ નહીં થાય. લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમારો સહયોગ મને જોઈશે 2-3 વસ્તુ માટે. કઈ વસ્તુ માટે મને જોઈશે તમારો સહયોગ? લેડીઝ એન્ડ જેન્ટલમેન, નંબર 1, અહીં જ રહેજો, 100% ફોકસ સાથે ધ્યાન આપજો. જે બી કરું છું એ ધ્યાનથી જોજો. તમે સાથે સાથે કરાઈશ એ ધ્યાનથી કરજો. મતલબ 100% અહીં એટલા માટે ધ્યાન, તમે આયા જ છો ને તો ફોકસ હોય જ ને સર. ના સાહેબ, એવું નથી હોતું. પેપર વાંચતા કોઈ જોતું હોય, કોઈ મેં બીજા સાથે વાત કરતા કરતા આ બધું સાંભળતું હોય, કોઈ ડ્રાઈવ કરતા કરતા આ બધું જોતું હોય. આમ જોઈ લઈએ, સાંભળી લઈએ. સર, આ સિરિયલ નથી, સર, આ વેબ સિરીઝ નથી, સર, આ કોઈ સિમ્પલ વસ્તુ નથી. આ વર્કશોપ છે, ખાલી સાંભળવાની વાત નથી. નહીં તો યુટ્યુબ પર મારા પોતાના હજારો વિડીયો છે, મારા કરતાં ઘણા બધા લોકોના અબજો વિડીયો છે. જોઈ લો, ચાલશે, પણ એવું નથી ચાલતું, રાઈટ? અને એટલા માટે કહું છું, સાહેબ, કરવા બેઠા જ છો તો 100% ફોકસ આપજો. નોટ સાથે રાખજો. નોટ અને પેન જો ના લીધી હોય તો લઈ લેજો. કારણ કે નોટ અને પેન અતિશય જરૂર પડતા મને ઘણું બધું લખવાનું મન થશે. આ 3 કલાકની વર્કશોપ, અગેન મેં કીધું આ વેબિનાર નથી, વર્કશોપ છે. કંઈક તમારી સાથે ઘટના ઘટવા જઈ રહી છે. એ ઘટનાના પ્રોસેસ દરમિયાન તમને લખવાનું મન, હું કહીશ બી ખરો કે આ લખો. સો પ્લીઝ નોટ અને પેન લઈ લો. જ્યારે પણ મન થાય ત્યારે નોટમાં લખજો, અને જ્યારે મન અટવાય ત્યારે સવાલ કરજો. તરત જ મને રોકીને અહીંયા આગળ ચેટબોક્સમાં, કારણ કે બીજા ગેઝેટમાં સંપૂર્ણપણે ચેટ ઓપન છે. સો આઈ એમ એબલ ટુ રીડ ચેટ એવરી ટાઈમ. યા, સો થેન્ક યુ સો વેરી મચ લેડીઝ એન્ડ મેન. ફરી એક વખત 4 સૂચન આપી દઉં, બહુ જરૂરી છે, અતિશય જરૂરી છે, માટે આ સૂચન પણ ધ્યાનથી જોઈ લો. ફક્ત જાણતા, સાંભળતા કે શીખતા નહીં. ફરીવાર બોલું છું, ફક્ત જાણતા, સાંભળતા કે શીખતા નહીં, અપનાવજો. જાણી લીધું, બહુ સરસ. સાંભળી લીધું, અતિશય સરસ. શીખી લીધું, એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક. પણ જો અપનાવશો નહીં તો આ 3 વસ્તુ નકામી છે. બાકી યુટ્યુબ પર તો રોજ કેટલી વખત કેવી રીતે દાળ ઢોકળી બનાવવાની, કેવી રીતે ફલાણું પાડું, બધું અવેલેબલ છે. બનાવીએ છીએ આપણે લોકો? ના સાહેબ, પણ
જાણીને, સાંભળીને, શીખીને અપનાવશો તો આ સ્કિલ તમને કામમાં લાગશે ને તમે સ્કિલ શીખશો. બાકી જોઈને શીખાશે એવી આ પબ્લિક સ્પીકિંગની સ્કિલ નથી. કોકને સાંભળતા જોયા અને આપણે પબ્લિક સ્પીકર બની ગયા. બાકી તમે બધાએ, મેં પોતે પણ ઘણા સ્પીકરોને સાંભળ્યા છે, બની ગયા. આપણે તૈયારી કરવી પડે છે, અમે તૈયારી કરી, તમે પણ કરો છો, રાઈટ? તમે અહીંયા તમારા માટે આવ્યા છો. પૂરો સમય સાથે રહેજો, આનંદ કરજો. આનંદ કરવાની જવાબદારી મારી, પણ સમય આપવાની જવાબદારી તમારી. મેં કોઈ એક રૂપિયો તમારી પાસેથી લીધો નથી, પણ માગ્યું છે શું? તમારો સમય. કેટલો? 3 કલાક. કારણ કે એવી સ્કિલ છે જે ઇવન બેઝિક પણ, પાયો પણ શીખવું હોય, ફાઉન્ડેશન પણ શીખવું હોય તો તમારી પાસે એ પ્રકારની તૈયારી હોવી જોઈએ. લાવો સાંભળી લઈએ, હિમાંશુભાઈ બોલે છે, સારું એવું લાગ્યું, ચલો લેટ અસ સીટ. ના સાહેબ, તો શીખાશે નહીં, સંભળાશે ખરું, આનંદ બી આવશે. આપણે તો શીખવું છે. મારે તમને ખાલી આનંદ આપવા માટે નથી બોલાયા મેં તમને. આઈ વોન્ટ યુ ટુ લર્ન, આઈ વોન્ટ યુ ટુ બી અ પબ્લિક સ્પીકર. મારી ઈચ્છા છે કે તમે મારી ટીમના એક ભાગ બનો, પબ્લિક સ્પીકર બનીને. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ઉત્સાહ સુધી રાખજો. એ મેં પહેલા જ કીધું એમ, મારી જવાબદારી આટલો પણ કંટાળો નહીં આવવા દઉં. ઉત્સાહ રાખવાની જવાબદારી મારી. હવે ચોથું જે સૂચન છે એ અતિશય જરૂરી છે લેડીઝ એન્ડ જેન્ટલમેન, અને એ છે અભિમાન અને નિરાશા. જો થોડું ઘણું બી હોય તો એક વખત ફરીવાર ઊભા થજો. મેં નોટ માટે કીધું, નોટ પેન માટે, એમાંના માટે ફરીવાર કહું છું, ઊભા થજો, બાણાની બહાર જજો, પગ ખંચેરીને બહાર આવજો. અભિમાન ગેટ આઉટ, નિરાશા ગેટ આઉટ. કારણ સાહેબ, અભિમાન અને નિરાશા બે એવા ખતરનાક દુશ્મન છે આપણા બધાના, આપણને કશું કરવા દેતા. મને બધું આવડે, માઇક આવા દો સાહેબ, ધડબડ ધડબડ બોલું, ધડબડ ધડબડ બોલું, એવું બોલું કે પ્રેક્ષકો ગાંડા થઈ જાય. અને સાહેબ એવું નથી થતું. તૈયારી કરવી પડે છે, મહેનત કરવી પડે છે, શબ્દો, અવાજ, શરીર પર કામ કરવું પડે છે, ત્યારે એક અસરકારક વ્યક્તિ અને અસરકારક વક્તા બનાય છે. આપણને જબરજસ્ત આવડે ના સાહેબ, એવું નથી થતું. અને બીજું, બહુ બધું કર્યું, આવા 100 ક્લાસીસ કર્યા, આવા હજારો વક્તાઓને સાંભળ્યા, નથી ફેર પડતો આપણામાં. એ નિરાશા થઈ. સ્વાભિમાન પણ નહીં અને નિરાશા પણ નહીં. બસ કોરા કાગળ બનીને બેસજો, લખજો. મારી ખાતરી લખજો સાહેબ કે તમને આ 3 કલાકમાં હું તમારામાં બદલાવ લાવીશ, એની મારી તમને ખાતરી. પાછળનો ઇતિહાસ બોલે છે અત્યાર સુધી કરેલી દરેકે દરેક ફાઉન્ડેશન વર્કશોપનો. સ્વાભિમાન અને નિરાશા બહાર ખંચેરીને આવજો સાહેબ, જોડે લઈને ના બેસતા. અહીંયા નહીં, જીવનમાં ક્યારેય ના બેસતા. કશું જ નહીં કરી શકો જો અભિમાન હશે અથવા નિરાશા હશે તો. આ બે ખતરનાક દુશ્મન છે, આપણે આસપાસ મંડરાતા રહે છે, એને આપણાથી દૂર રાખજો સાહેબ. યસ ઓર નો? તમને ગમે તો કોમેન્ટ્સમાં લખજો. સો I will come to know, things are happening. Okay, thank you so very much ladies and gentlemen, thank you. Okay, well, I will do. I love this. બસ I love this. બસ આ તૈયારી તમારી જે છે ને એ મારી શક્તિ છે સાહેબ, બિલીવ મી. હવે આજથી શું થશે હું તમને કહી દઉં. આજથી આ 3 કલાક પત્તા આ ફાઉન્ડેશન વર્કશોપ થી જ લેડીઝ એન્ડ જેન્ટલમેન પહેલું કામ શું થશે? એક અસરકારક વ્યક્તિ અને અસરકારક વક્તાઓની તમારી શરૂઆત આજથી થઈ જશે, એ મારું પ્રોમિસ. બીજું, આજથી શું થશે? હવેના 3 કલાકમાં તમારું પબ્લિક સ્પીકિંગ માટેનું માઇન્ડસેટ બદલાઈ શકે છે. ટેક માય વર્ડ્સ, આઈ અશ્યોર યુ, પબ્લિક સ્પીકિંગ આપણા માટે જે મનમાં છે એ એકચ્યુઅલી પબ્લિક સ્પીકિંગ નથી. હું તમારું માઇન્ડસેટ બદલીશ પબ્લિક સ્પીકિંગ માટે, ને જોડે જોડે તૈયાર પણ કરીશ એક અદ્ભુત વ્યક્તિ અને વક્તા તરીકે. અને ત્રીજું શું થશે? તમારી વાતચીતની અસર આજથી જ શરૂ થશે જો તમે અહીંયા આગળ જે ચાલી રહ્યું છે એ અપનાવશો તો. બિલીવ મી, આ તમે એમ નહીં કહો કે તારી વાતચીતની અસર બદલાઈ, તમારી સાથે કનેક્ટેડ લોકો તમને કહેશે કે દોસ્ત નગીનભાઈ તમારી વાત બદલાઈ, તમે સરસ વાત, ભાવનાબેન તમે બહુ સરસ વાત કરતા થઈ ગયા, રિયલમી તમે બહુ સરસ વાત, આઈ મીન એવરી વિક્રમભાઈ યુ ટોક વન્ડરફુલી ડિફરન્ટ. આ બધું લોકો કહેશે તમને. બદલાવ આપણે નથી કહ્યું મારામાં બદલાવ આવ્યો. બદલાવ તો એક એવી વસ્તુ છે, આપણી કેપેસિટી કેવી વસ્તુ છે જે આપણા કરતા વધારે લોકો આપણને કહે યુ આર કેપેબલ ઓફ ડુઈંગ ધીસ. એ એકચ્યુઅલ કેપેસિટી છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આર યુ રેડી? આર યુ એક્સાઇટેડ? હવે તમને એક સવાલ કરું. તમારી મેજોરિટી પહેલી વખત અહીંયા આવ્યા હશે, મેજોરિટી. અત્યારે જે 51-52 વ્યક્તિ આવ્યા છે મારા મિત્રો, તમે બધા કદાચ પહેલી વખત આપણે મળીએ છીએ, રાઈટ? તો મારા વિશે થોડીક વાત કરું. વુડ યુ લાઈક ટુ નો સમથિંગ અબાઉટ મી? હા કે ના? કોમેન્ટ્સમાં લખજો. હું કોણ છું જાણવાની જરૂર ખરી? થેન્ક યુ સો મચ. યસ થેન્ક યુ હેતવી, થેન્ક યુ ભાવનાબેન, થેન્ક યુ સો વેરી મચ. હવે એક નાનકડી 2 મિનિટની ઓળખાણ આપું.
વક્તા છું એટલે બહુ બધું નહીં બોલું, ચિંતા ના કરતા. થેન્ક યુ જલ્પાબેન. વિવો V2152, થેન્ક યુ. ઓકે, નાઉ લેટ મી ઇન્ટ્રોડ્યુસ યુ માય સેલ્ફ. ઓકે, મેં કામ કર્યું છે અત્યાર સુધીની મારી કરિયરમાં વિથ કંપનીઝ લાઈક વિપ્રો, GE, સિમેન્સ, સેમસંગ, BPL અને KS બાયોમેડ. આ બધી મલ્ટીનેશનલ કંપનીઓ છે. એ કંપનીઓમાં અલગ અલગ રોલ ઉપર મેં કામ કર્યું હતું. આઈ વોઝ વર્કિંગ ઇન હેલ્થ કેર ડિવિઝન. એ લોકોનું જે મેડિકલ ઇક્વિપમેન્ટ ડિવિઝન છે, તમને કદાચ બહુ સિમ્પલ બનાવીને કહું તો એક્સરે, સોનોગ્રાફી, CT સ્કેન, MRI, કેથલેબ, આ બધા મશીનોના નામ તમે સાંભળ્યા હશે ને. બસ એ બધા મશીનો આ બધી કંપની બનાવે છે. હું એમની સાથે 32 વર્ષ કામ કર્યું છે. એ સિવાય બહુ બધા મેગેઝિન્સમાં આર્ટિકલ પણ લખું છું, લાઈક કલર ડોપલર કરીને છે, ઇન્ડિયન એક્સપ્રેસ જે ન્યૂઝપેપર આવે છે એનું હેલ્થ એક્સપ્રેસ કરીને વીકલી મેગેઝિન આવે છે, એમાં મારા આર્ટિકલ આવે છે. મેડિકલ બાયર, અહીં એક આર્ટિકલનો ફોટો પણ બનાવીને એક મૂક્યો છે જસ્ટ ફોર રેફરન્સ. ઓકે, એટલે મતલબ આઈ એમ ઓથર ઓલ્સો. એ સિવાય હું એક કોર્પોરેટ ટ્રેનર પણ છું ને અત્યાર સુધી 75,000 ઉપર વ્યક્તિઓને કોર્પોરેટ ટ્રેનિંગ આપી ચૂક્યો છું. મતલબ એમની કંપનીમાં જઈને, એમના ઓડિટોરિયમમાં જઈને આઈ હેવ ટ્રેન. આ બધું નહીં, અત્યારે તમારી સાથે કરું છું કોર્પોરેટ લેવલનું, એની વાત નથી કરતો. એ સિવાય કોર્પોરેટ ટ્રેનિંગ, લીડરશિપ હોય કે મેનેજમેન્ટ ટ્રેનિંગ હોય કે HR ટ્રેનિંગ, બધી બહુ ટ્રેનિંગ હોય છે, રાઈટ. સો એ બધી પણ હું આપું છું. અને હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું ટાઈમ્સ પ્રો ડિવિઝન છે, જે ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ ડિવિઝન છે, એનો પણ હું કન્સલ્ટન્ટ છું, ટ્રેનર છું, લેડીઝ એન્ડ જેન્ટલમેન. એ સિવાય પ્લેટિનમ ગિલ્ડ ઇન્ટરનેશનલ કરીને એક જાપાનની કંપની છે, જે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં એક સેગમેન્ટ બહુ સરસ રીતે આ વર્લ્ડ વાઇડ મેનેજ કરે છે. હું એમનો પણ ટ્રેનર છું. અને એમના થકી હું તનિષ્ક હોય, મલાબાર ગોલ્ડ હોય, જોયા લુકાસ હોય, કલ્યાણ જ્વેલર્સ હોય, કલા મંદિર જ્વેલર અમદાવાદમાં, એવી જ્વેલર, આ બધા ઘણા બધા જ્વેલર્સ છે. નામ બોલવા બેસીશ તો બહુ બધા નામ થશે. હું આ બધાનો પણ ઓફિશિયલ ટ્રેનર છું. અને સ્કિલ મેવરિક એ મારી પોતાની કંપની છે, MSME રજિસ્ટર્ડ છે, ગવર્મેન્ટ ઓથોરાઇઝડ ઓર્ગેનાઇઝેશન છે. અને અત્યારે આપણે સાથે બેઠા છે બિકોઝ ઓફ સ્કિલ મેવરિક. થેન્ક યુ સો મચ. આ મારી ઓળખાણ થઈ. આના સિવાય બીજી એક વાત કરું તો 1500થી વધારે કોર્પોરેટ ઇવેન્ટ્સ કરેલા છે, વેડિંગ ઇવેન્ટ પણ એન્કર કરેલા છે, મ્યુઝિકલ નાઇટ્સ એન્કર કરેલી છે, સોશિયલ ઇવેન્ટ્સ પણ એન્કર કર્યા છે, ધાર્મિક ઇવેન્ટ પણ એન્કર કરવાની તક ઈશ્વરે મને આપી છે, સ્કૂલ કોલેજ ઇવેન્ટ્સ પણ કરેલા છે. ધાર્મિક ઇવેન્ટ એક બાજુ સોશિયલ, લાઈક આજની જ વાત કરું તો આપણું આ 1 વાગે આપણી વર્કશોપ પતશે અને 2 વાગ્યાથી હું એક ડાન્સ કોમ્પિટિશન એન્કર કરવા જવાનો છું. બીજી 2 થી 7, 5 કલાક છે. 65 એન્ટ્રીઝ છે આખા ગુજરાતમાંથી. આઈ એમ ગોઈંગ ટુ એન્કર ધેટ. અને આ થઈ એકદમ મોડર્ન ટાઈપ ઓફ થિંગ, રાઈટ. મારો વેશ બધું બદલાઈ જશે. અને પછી આવતીકાલે સાંજે ઉમિયાધામ, જે SG હાઈવે ઉપર છે, ત્રિમૂર્તિ મંદિર પાસે, ત્યાં કાલે સાંજે 8 થી 11 હું ભજન સંધ્યા પણ એન્કર કરવાનો છું. એ બાજુ કોઈ રહેતો હોય તમારામાંથી, મોસ્ટ વેલકમ, આવજો. હું ત્યાં હઈશ, મળજો મને, મોસ્ટ વેલકમ. સો ઉમિયાધામમાં ભજન સંધ્યા છે, ત્યાં પણ તમે આવી શકો, લેડીઝ એન્ડ જેન્ટલમેન. એટલે તમે જો વક્તા થશો તો તક તો બહુ આવે છે. હું એક ઓથર પણ છું. મારી બુક લખાઈ રહી છે. ઓગસ્ટ, નવેમ્બર, બાય નવેમ્બર, ડિસેમ્બર આ બુક પબ્લિશ થઈ જશે, બહાર પણ પડી જશે. આઈ અપડેટ યુ ઓન દેટ. ઓકે, ગમ્યું? આઈ મીન કે ને એલિજિબિલિટી પહેલાં જોવી પડે, આ માણસ એલિજિબલ છે કે નહીં. थैंक यू. आप बड़े विश्राम भाई, थैंक यू सो वेरी मच. मैं भी इतना ही लगी हूँ कि मैं आप लोगों के साथ हूँ. थैंक यू सो मच सर, थैंक यू. नाइस टू मीट यू सर. थैंक यू भावना बहन, रक्षा, थैंक यू रक्षा बहन, मालविका, थैंक यू, एवरीवन थैंक यू. સી હું એક વસ્તુ કહું, વક્તા તરીકે તમારી ઓળખાણ પાસે બહુ સમય નહીં લેવાનો. વક્તા પોતાનું કામ કરે અને શ્રોતા કહેશે કે વક્તા. ઓળખાણ થોડીક આપવી જોઈએ, બેઝિક, ના નથી કહેતો, પણ એટલી મેં આપી. બહુ હું આમ હું તેમ આપણે ના, એવું ના ચાલે સાહેબ. ઓકે, મોડર્ન વક્તા એવા નથી ચાલતા. હવે એક સીધો સવાલ કરું, લેડીઝ એન્ડ મેન. ઓકે, અગેન બેક ટુ અવર. ઓકે, એક સીધો સવાલ. જે કરવું છે, જેવું બોલવું છે, એ કરતા કે બોલતા આપણને રોકે છે કોણ? મને કોમેન્ટ બોક્સમાં જવાબ લખો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ કિશનભાઈ, થેન્ક યુ જલ્પાબેન, થેન્ક યુ. હવે મને આ સવાલનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં લખો. જે કરવું છે એ કરતા કે બોલતા આપણને રોકે છે કોણ? હુ ઇઝ સ્ટોપિંગ યુ? લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપણને જે કરવું છે એ કરતા કે બોલતા આપણને રોકે છે કોણ? મને કોમેન્ટ બોક્સમાં જવાબ લખજો. અંદરનો ડર, વેરી ગુડ. યસ. પોતાના પરનો અવિશ્વાસ, ફિયર, yes, everyone, yes. Overthinking, very good, Kishan bhai, absolutely fantastic answers. Yeah, overthinking, Abhiman,
ઘણા કદી હું ના બોલો, આપણે 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 લેવલ હોય તો બોલીએ, એ બી એક પ્રોબ્લેમ છે. યા કરેક્ટ. અલશ, અલશ એટલે શું વિશ્રભભાઈ? અલશ, આળસ. ઓકે, આળસ. યા ધેટ્સ ટ્રુ. આવશે આગળ, રાઈટ? સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ સવાલનો હું જવાબ આપું છું એ બહુ જ સિમ્પલ છે. લેડીઝ એન્ડ મેન, જોજો ધ્યાનથી. ના બાબાના, આ બધું મને ના ફાવે. આ તમે જે 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 વાતો લખી એ બધી વાતો ક્યાં છે? આપણા શરીરની અંદર છે, રાઈટ? આપણા શરીરની અંદર છુપાયેલી છે, રાઈટ? લેડીઝ એન્ડ જેન્ટલમેન, જો હવે કોમેન્ટ લખજો, ના બાબાના, આ બધું મને ના ફાવે. હવે લખતા ને ખાલી વિચારજો. બીજો સવાલ મનમાં આવે, મને પહેલા આવો કોઈ અનુભવ જ નથી, આઈ એમ નોટ એક્સપિરિયન્સ, એટલે મને ના આવડે. આ વિચાર પણ આવે. એ સિવાય કયો વિચાર આવશે? લોકો શું કહેશે? કરી તો કાઢું, એક્સાઇટેડ છું હિમાંશુભાઈ, મજા આવી રહી છે, જોરદાર, પણ હું કરી લોચો મારી દઈશ તો મારા વિશે લોકો શું વિચારશે? મારી પીઠ પાછળ લોકો શું બોલશે? મારી ઇમેજની તો વાટ લાગી જાય ને બોસ, કે લોચો વાગી ગયો, ભૂલ થઈ ગઈ તો. યસ ઓર નો લેડીઝ એન્ડ મેન? યા, ધીસ હેપન્સ ઓર નોટ વિથ ઓલ ઓફ અસ? યા. અને હજુ વધારે આગળ વધીને કહું તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, કરીશું યાર, ઉતાવળ શું છે, બહુ સમય છે, આળસ. જેમ તમારામાંથી એક મિત્રે લખ્યું હતું એમ, રાઈટ? લેડીઝ એન્ડ જેન્ટલમેન, એ સિવાય જાણીતા લોકો વચ્ચે તો બોલાય, અજાણ્યા સામે આપણા શબ્દો ફૂટી જાય છે. યસ ઓર નો? આવું થાય છે કે નહીં? શબ્દો જ નથી સૂચતા, શૂન્ય થઈ જવાય છે, કંઈ ખબર પડતી નથી, મગજ બહેર મારી જાય છે. આ બધું થાય છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ એક જ કારણથી થાય છે. આપણી અંદર એક અજીબ અલગ પ્રકારનો ડર છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, જો તમને પણ આવા વિચાર આવતા હોય તો કોમેન્ટ બોક્સમાં ખાલી યસ લખો. પેલા વિચારો તમે બધાએ સરસ લખી દીધા. યા, હવે મને લખો, આ બધા વિચાર આવે છે કે નહીં? મને ના ફાવે, આપણું કામ નહીં, આપણે અનુભવ નથી, લોકો શું કહેશે, ભૂલ થશે તો મારી તો ઇમેજની વાટ લાગી જશે, કરું છું, ઉતાવળ શું છે, ભાઈબંધો સામે કિટી પાર્ટીમાં તો બોલી કાઢું, પાનના ગલ્લે ઉભા ઉભા, આજે છે ને વિરાટ કોહલી આવી રીતે રમવું જોઈએ, અને તને કહું, સિરાજે આવા બોલ નાખે ને તો વિરાટ કોહલી આઉટ થઈ જાય. લખી રાખ મારી વાત. સાહેબ શું વાત કરે છે ભાઈ? ઓકે, આ બધું બોલવામાં સારું લાગે. સાહેબ જઈને ઉભા રહો. જ્યારે રબાડાનો કે જ્યારે અબ્દુલ સિરાજનો 150 કિલોમીટર પર અવરની જોડે બોલ તમારી સામે આવે ને તો ભલભલાના ટાંટિયા ધ્રુજે છે. સાહેબ, યસ ઓર નો? કહેજો મને કોમેન્ટ બોક્સમાં. ખાલી બોલવાથી નથી થવાતું સાહેબ, કરવું પડે છે. યા, થેન્ક યુ ભાવનાબેન, ધેટ્સ વેરી ટ્રુ. અને એ તાકાત છે. ડર તાકાત છે, પણ ક્યાં સુધી? ડરની ઓળખાણ હોય ત્યાં સુધી. યા, નહીં તો એ કોમ્પ્લિમેન્ટની જગ્યાએ કમ્પ્લેન થઈ જાય. આ ફાઉન્ડેશન વર્કશોપ છે લેડીઝ એન્ડ મેન. આજે હું તમારા 5 મજબૂત પાયા નાખવાનો છું. ઇમારત આગળ બનાવી કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. આપણે ભેગા થઈને નક્કી કરશું, પણ 5 એવા પાયા નાખી સાહેબ આજે આ 3 કલાકની અંદર કે તમારી એવી થશે કે આજથી જ હું શરૂ કરી દઉં, આજથી હું બોલવાનું શરૂ કરી દઉં, આજથી હું અદ્ભુત વક્તા બનવાની શરૂઆત કરી દઉં. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ છે આ મજબૂત 5 પાયાનો પાવર. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આટલું બોલ્યા પછી એક બીજી વાત પણ તમારા મનમાં સ્પષ્ટ કહી દઉં સાહેબ, ફક્ત વિચારવાથી વક્તા નહીં બનાય. આ હું ઓલરેડી બોલી ચૂક્યો છું. બીજું, ફક્ત સાંભળવાથી પણ સફળ નહીં થવાય. અને ત્રીજું, લેડીઝ એન્ડ જેન્ટલમેન, ફક્ત સમજવાથી પણ અસરકારક નહીં થવાય. આ બહુ જ એક લેવલથી બીજું લેવલ, બીજા ત્રીજું ડીપમાં જઈ રહ્યો છું. ફક્ત વિચારવાથી વક્તા નહીં બનાય, ફક્ત સાંભળવાથી સફળ નહીં થવા. યુટ્યુબ પર કેટલું બધું છે સાહેબ, અને આપણે સાંભળીએ બી છે. અરે ભગવાનના શ્લોક, આરતી, હનુમાન ચાલીસા, ઈરાન, કુરાન બધું જ આપણે વાંચીએ છીએ. લેડીઝ એન્ડ મેન, શું ગયા સ્વર્ગમાં? સાંભળવાથી નહીં થવાય, એવા કર્મ કરવા પડશે. સમજવાથી અસરકારક નહીં થવાય, ખરેખર અપનાવાથી થાય છે. આપણને બધું જ કરીએ છીએ, સાંભળીએ છીએ, સમજીએ છીએ, બોલીએ છીએ, છતાં બી કેમ લાગે છે? વાય વી ફિયર? એનો તમને જવાબ આપી દઉં. એક અજીબ ડર, એક અજીબ શંકા આપણા મનમાં સતત રહે છે. જ્યારે સરસ કંઈક કરવાનું આવે ત્યારે, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું આવે ત્યારે. આ કારણ છે આપણે નથી બોલી શકતા. એક અજીબ ડર કે અજીબ શંકા. હવે જોજો લેડીઝમેન, બહુ ધ્યાનથી. જ્યારે આ ડર કે અજીબ શંકા મનમાં આવે, અચાનક ક્યાંક તમને બોલવાનું આવે તો શું થાય? કોમેન્ટ બોક્સમાં લખજો તમારામાંથી અમુક વ્યક્તિઓ જે સુપર એક્ટિવ છે. આઈ લવ યુ, આઈ લવ યુ ઓલ. જે સુપર એક્ટિવ છે ને, ખરેખર ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. યા, પુટ ઇન પ્રેક્ટિસ. વેરી ગુડ ભરતભાઈ. શું થાય? કદાચ કંઈક એકદમ જ બોલવાનું આવી ગયું, ચલ કવિ ઊભો થા અને એક તારી 12 પેઢી બોલી જા, 5 પેઢી બોલી જા.
હિમાંશુભાઈ ઊભા થાવ, ચલો ભરતભાઈ ઊભા થાવ તો. હા, યા ગભરાઈ જવાય છે, કન્ફ્યુઝ થઈ જવાય. જલ્પાબેન વેરી ગુડ. એ સિવાય શું થાય છે? લખો, બધા લખો. એવરીબડી ગભરામણ થાય. વેરી ગુડ, કરેક્ટ. યા એબ્સોલ્યુટલી, આ બધા સાચા છે જવાબ. ઓકે, એબ્સોલ્યુટલી ફાઇન. વિષયનો અભાવ હોય. વેરી ગુડ, સરસ પોઈન્ટ તમે લખ્યો. VO V215 ઇન્ફોર્મેશન નથી, હું શું બોલીશ, શબ્દો નથી મળતા, આ બધું થાય છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, હવે હું તમને જો આખી સાયન્ટિફિક પ્રોસેસ બતાવું છું કે આ બધું કેમ થાય છે. હવે લખતા નહીં, હવે અહીંયા પાછળ આવી જજો. ઓકે, કેમ થાય છે કહું. સૌથી પહેલા જ્યારે એકદમ બોલવાનું આવે ત્યારે સૌથી પહેલા શું થાય? હૃદયના ધબકારા વધી જાય. હા કે ના? યા, હૃદયના ધબકારા વધી જાય મતલબ શું થયો? પાસ્ટ એક્સપિરિયન્સ. યસ, કરેક્ટ. રક્ષાબેન, શું થાય? હૃદયના ધબકારા વધી જાય. એવરીવન ઓકે. હૃદયના ધબકારા કેમ વધે છે? હથેળીમાં પરસેવો થાય. જેવા હૃદયના ધબકારા વધે કે તરત પરસેવો શરીરમાં વળવા માંડે. તમે ફાસ્ટ દોડશો તો પરસેવો થાય છે ને, કેમ? કારણ કે હૃદયના ધબકારા વધે છે. હાર્ટબીટ ગોઝ અપ, યોર બ્લડ પ્રેશર ગોઝ અપ, અને એટલા માટે યુ ગેટ સ્વેટ. તમે સ્વેટિંગ શરૂ થઈ જાય, રાઈટ? હથેળીમાં પરસેવો વળી જાય, પગ ધ્રુજે અથવા નબળા પડી જાય, એકદમ જ સામે ડર આવે તો શું થાય? યા, અને ચોથું લેડીઝ એન્ડ જેન્ટલમેન, મગજ ખાલી થઈ જાય. અને પાંચમું તો ખતરનાક, શબ્દો આવડવા છતાં ખોવાઈ જાય. પરીક્ષામાં આપણને આવું થતું હતું, રાઈટ? આપણે બધું જબરદસ્ત તૈયારી કરીએ, ગોખી કાઢ્યું હોય સાહેબ, પરીક્ષા વખતે સારું મૂળ ટાઈમે જ યાદ નથી આવતું. ભાઈ એવો શ્રાપ, એક યોદ્ધાને એવો શ્રાપ મળેલો કે અણીના સમયે તું તારી વિદ્યા ભૂલી જઈશ. યા, આવો શ્રાપ આપણને કોકે આપ્યો એવું આપણને ફીલ થાય કે યાર આજ વખતે શબ્દો યાદ નથી આવતા. આ બધું થાય, આ સાયન્ટિફિક છે. જેવા હૃદયના ધબકારા વધે તરત જ શરીર નબળું પડે, પ્રેશર ફીલ થાય, પરસેવો વળે, હાથ પગ ધ્રુજે, નબળા પડી જાય, અને આ કારણે મગજમાં લોહી પહોંચવાનું પ્રોબ્લેમ થાય અને શબ્દો ખોવાઈ જાય. આખી સાયન્ટિફિક પ્રોસેસ છે લેડીઝ એન્ડ જેન્ટલમેન. અને માટે બાય લેડીઝ એન્ડ જેન્ટલમેન, એ ખબર નહીં કેમ બાય ભાઈ કે બેન જે છે એમણે લખ્યું, ફાઇન. બાય લેડીઝ એન્ડ જેન્ટલમેન. ઓકે, વક્તા તરીકે બી અત્યારથી શરૂ કરી દીધું એ લેડીઝ જેન્ટલમેન, રાઈટ? સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, મારી વાત પણ તમારાથી સહેજ પણ અલગ નથી. હું પણ એક જમાનામાં બીતો હતો. હું પણ એક જમાનામાં મારી લિટરલી ફાટતી હતી. માઇક આવે એટલે હું ધ્રુજતો હતો. જો હું બદલાઈ શકું તો તમે તો ચોક્કસ બદલાઈ શકો લેડીઝ એન્ડ મેન. હું એટલા માટે કહું છું કે એ વખતે કોઈ ટેકનોલોજી નથી, કોઈ આવા મેન્ટોર નહોતા, કોઈ આવી સપોર્ટ નહોતો, કશો નહોતો. ઈચ્છા થઈને લોકો એ જમાનામાં વક્તા બનતા હતા, ઈચ્છાથી, ખાલી ઈચ્છાથી. અત્યારે વક્તા ઈચ્છા અને ધગસ લઈ અને આવે છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘણું બધું શીખે છે, તૈયારી કરે છે, અને પછી અદ્ભુત વક્તા તરીકે બહાર આવે છે. લેડીઝ એન્ડ મેન, યસ ઓર નો કમેન્ટ બોક્સમાં લખજો તમે. યા, ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ લેડીઝ એન્ડ મેન. હવે હું તમને બે વ્યક્તિને વાત સંભળાવું છું, ધ્યાનથી સાંભળજો. તમને એમનો અવાજ તમારા સુધી પહોંચે છે કે નહીં કોમેન્ટ બોક્સમાં લખજો, મને ખબર પડે કે હા તમને અવાજ સંભળાય છે. મેં કીધું ને કે કોઈ પણ બદલાઈ શકે છે. આ બે વ્યક્તિ પણ એવી છે જેણે બદલાવાનો પૂરેપૂરો વોઇસ તો નો પ્રભાવ પણ હોય. અરે એ પ્રભાવ આજે હું મને આપું છું રક્ષાબેન, તમે જુઓ તો ખરા. ઓકે, નાઉ આઉ લિસન ધીસ, આમને સાંભળો. પહેલા છે જીનલબેન જોશી, ઇઝ અ ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ અને ચાઇલ્ડ સ્કિલ ઉપર બહુ જ સરસ કામ કરે છે. એ બી હાઉસવાઈફ જ હતા 2 વર્ષ પહેલા, અને અત્યારે શું છે એમના મોઢે આપણે સાંભળીએ. ગઈ વર્કશોપ એમણે જોઈન કરી હતી. લિસન ટુ હર. બહુ જ મજા આવી સર, જેટલા પણ સેશન લીધા અત્યાર સુધીમાં. મારે તો કેવું બન્યું, મેં આઈ થિંક 2 દિવસ પહેલા સર જોડે વાત કરી હતી કે તમે જે શીખવાડો સન્ડે અને મંડે આખું અપ્લાય થઈ જાય. અમે લગભગ 5 વર્કશોપ લીધા છોકરાઓનો. જે કંઈ પણ છું, મને પણ બોલતા નહોતું આવડતું, તમને ખબર છે હું જયારે જોડાઈ હતી ત્યારે. અત્યારે ઘણું બધું હું એક્સપ્લેન કરી શકું છું કોઈ પણ પેરેન્ટ્સ જોડે કંઈ પણ વાત કરવાની હોય. અને મારે એપ્રિલમાં ઓફલાઈન એક વર્કશોપ લેવાનું છે GTU માં સર. 50+ સ્ટુડન્ટ હશે. એનો મારે હેન્ડરાઇટિંગનો વર્કશોપ 2 daysનો એરેન્જ કર્યો છે પેલા સરે. એ લેવાનું છે. હવે એ મને એમ થાય છે કે આ ઓનલાઈન તો લઈએ છે, પણ હવે ઓફલાઈન કેવી રીતે લઈશું, પણ એ પણ થઈ જશે એવું લાગે છે. યુ નો ધ થિયરી, ઓફલાઈન પ્રેઝન્સ અને ઓનલાઈન પ્રેઝન્સ અમે ગયા વીકમાં શીખી લીધી ને. હા, શીખ્યા આપણે. સો ડોન્ટ વરી. ઓનલાઈનમાં તો તોય તમને આટલું જ જુએ છે લોકો. મેં કીધું ને, તમને દેખાવ છો ઓછા પણ લોકો જુએ છે વધારે. ઓફલાઈનમાં તમે દેખાવ છો વધારે તો તમને જોશે ઓછું, કારણ કે બીજું બહુ છે, મેગા છે. અહીં ટાઈની છે. ગયું સેશન યાદ કરશો. અને આ બધું પણ જે થાય છે, તમે કહો છો હિમાંશુ બહુ બધા છે,
પણ હું એવું નથી કે બહુ બધા હિમાંશુ એક જ છે ને, એ પણ તમારા જેવા કોઈ ના હોય. નો થેન્ક યુ સો મચ. અને લેટ અસ Thank you very પ્રે much. ગોડ કે આપણે વધારે સ્ટ્રેન્થ આપે, વધારે સારા બનવાની, राइट. सो कीप इट अप जिनल बेन. एंड Thank you, sir. ये तो अभी शुरुआत है, पिक्चर अभी बाकी है जिनल बेन के लिए, सो वो आने वाला है बहुत जल्दी, आई एम श्योर. સો આ છે જીનલબેન, અમદાવાદમાં જ રહે છે અને ગોધરાથી 2 વર્ષ પહેલા ટ્રાન્સફર થઈને અમદાવાદ આવ્યા હતા અને શી વોન્ટેડ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. એ તે ખાલી એક ડિગ્રી હતી એમની પાસે, બાકી કશું કરતા નહોતા અને આજે એટલા બધા બિઝી છે, કદાચ મારા કરતાં વધારે બિઝી જીનલબેન જોશી થઈ ગયા છો. સો ધીસ ઇઝ હેપનિંગ બીકોઝ ઓફ ધીસ સ્કિલ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આગળ કહું છું તમને યા. અને અહીંયા આગળ આપણે એક મિત્રએ લખ્યું છે સિયાબેને કે ઇંગ્લિશ નથી આવડતું એટલે ગુજરાતીમાં કોન્ફિડન્સ નથી આવતો. તમે મને ગુજરાતી સાંભળી રહ્યા છો? ઓકે, હું ગુજરાતી મીડિયમમાં જ ભણ્યો છું. ઇંગ્લિશ તો જરૂર પૂરતું જરૂર પડી એ પ્રમાણે શીખતો ગયો અને ભલે આર્ટિકલે લખું છું બધું, પણ અત્યારે વર્કશોપ લઉં છું ગુજરાતીમાં. સિયાબેન, તમારા માટે, તમારા જેવી દરેક વ્યક્તિ માટે જે માને છે કે અંગ્રેજી આવડે તો સારા વક્તા કહેવાય, નમસ્કાર ના સાહેબ. હું પણ સારામાં સારું અંગ્રેજી લખું છું, આર્ટિકલ લખું છું, બુક પણ લખું છું અને છતાં અત્યારે બોલું છું ગુજરાતીમાં. તમને ક્યાંય ખોટ લાગી? ફ્રેન્કલી કહેજો. ઓકે, હવે એક બીજી વ્યક્તિ સંભળાવું છું લેડીઝ એન્ડ મેન. એ છે પીએસઆઈ, પોલીસ ઇન્સ્પેક્ટર છે નડિયાદમાં. એમનું નામ છે આજરા સાહેબ. એમણે પણ ગઈ વર્કશોપ કરી હતી. હવે આપણે એમને સાંભળીએ અને જુઓ, એમને બી અંગ્રેજી નહોતું આવડતું. યા જસ્ટ સી ધીસ. આ બધી બાબતોમાં જે મેં આ સેમિનાર એટેન્ડ કર્યો, મારામાં ઘણી બધી ત્રુટિઓ હતી કે કેવી રીતે વાત કરવી, લાગણીશીલ વાત કરવી કે પ્રેરણાદાયક વાતો કરવી, એનું ઘણું ખરું નોલેજ મને આમાં જાણવા મળ્યું છે. એ સાથે લાગણીઓ, ભાવનાઓ અને તમારા અનુભવો જોડો છો ત્યારે માણસને વાંચવું પણ ગમે છે અને એ આપણે હૃદયપૂર્વક યાદ પણ કરે છે. એટલે આવી ઘણી ખરી સારી સારી બાબતો આના માધ્યમથી આપણને શીખી છે. અવાજ કેવો રાખવો, કેટલો રાખવો, માઇક કેટલે દૂર રાખીને વાત કરવી, આ બધી જ બાબતો જે આપણને સામાન્યપણે એક સામાન્ય માણસ તરીકે ખબર નથી, એ આ માધ્યમથી આ સમજણ પડી છે. હું એવી આશા રાખું છું કે હજુ પણ આવા 2-4 વિડીયો હું સાહેબને પણ મોકલી આપીશ અને એમાં અમારામાં રહેલી જે ત્રુટિઓ જે છે એ ત્રુટિઓને દૂર કરી લોકોને વધુમાં વધુ મદદરૂપ થઈને એમના જીવનમાં એક નવી ઉર્જાની કૂપળ કેમ ફૂટે એવો અમારો એક વિનમ્ર પ્રયાસ રહેશે. આ બધી બાબતોમાં જે મેં આ સેમિનાર એટેન્ડ કર્યો, મારામાં ઘણી બધી ત્રુટિઓ હતી. આ બે વ્યક્તિ એ ખરેખર અદ્ભુત કામ કર્યું છે ને હજુ પણ કરે છે ને આગળ પણ કરશે એની મને ખાતરી છે. બસ જો આ કરી શકતા હોય, હું કરી શકતો હોઉં, તો અહીંયા બેઠેલા બધા જ 45 પીપલ કરી શકશે. એક બીજી વાત કહી દઉં, ઓડિયન્સમાં અવર જવર થશે, સ્ટેજ ઉપર આપણો કંટ્રોલ છે, એ રહેશે. ઓકે, સો હંમેશા એક વક્તા બનવું હોય તો પોતાના પર ફોકસ કરજો. 100% લોકો તમારા થઈને રહેશે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું એક બીજી અગત્યની વાત તમને કહી દઉં. પબ્લિક સ્પીકિંગ શીખવું એ ક્યારેય સમય કે પૈસાનો વ્યય નથી, નવી શક્તિ અને સ્કિલનું સર્જન છે. અત્યારે તમે મારી સામે બેઠા છો, એ ખાલી પૈસા કે સમય પૈસા તમે લીધા જ નથી, સમય તમારો બગડવાનો નથી, કારણ કે આ સ્કિલ એવી છે જે તમને એક અદ્ભુત નવી શક્તિ આપે છે, એક અદ્ભુત નવી સ્કિલનું તમારામાં સર્જન કરે છે. અને એટલે મેં કીધું કે તમે તમારા માટે આવ્યા છો, આપણે સાથે રહીશું અને અદ્ભુત વક્તા અને વ્યક્તિ તરીકે. સાહેબ, અદ્ભુત વક્તા બનવું હોય તો પહેલા અસરકારક વ્યક્તિ બનવું પડશે, નહીં તો ફેક લાગશો. અને માટે આ બેને હું હંમેશા જોડું છું. અસરકારક વ્યક્તિ પણ બનવું પડશે અને જોડે જોડે એક સારા વક્તા બની જશો. ખાલી વક્તા આપણે તરત જ ખબર પડે કે આ માણસ સાચો નથી, ફેક છે. અને માટે પહેલા અસરકારક વ્યક્તિ બનતા વક્તા બનશો તો બહુ મજા આવશે. જે શીખી લે છે અને અપનાવી લે છે એ વધારે અસરકારક પરિણામ આપે છે. શીખવું તો જરૂરી છે જ, ખાલી શીખીને છોડી દેવું જરૂર નથી, શીખીને અપનાવવાનું જરૂરી છે. કંઈ પણ નવું ગમ્યું, કંઈ પણ નવું સાંભળ્યું, કંઈ પણ નવું કર્યું, બસ રોજ સારું કરો, પરિણામ સારું આવતું હોય તો એનો ફાયદો લો સાહેબ. અને એટલા માટે સફળ માણસો જાણે છે, સફળ માણસો 4 કે 5 જ કામ એવા સરસ કરે છે કે જે એનાથી સફળતા મળે છે. 50, 100, 200 કામ કરવાની જરૂર નથી. 4 કે 5 સ્કિલ એવી અપનાવી લો સાહેબ, એવી બનાવી લો કે સફળતા તમને શોધતી આવે. આગળ તમને સાબિત કરીને બતાવીશ કે આ વસ્તુ થાય છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, એ સિવાય બીજી એક વાત કરું, આપણે જે છે અને જે બનવું છે એ વચ્ચે એક ગેપ છે. સપોઝ હું આજે 12મા ધોરણમાં ભણું છું અને મારે ડોક્ટર બનવું છે, તો આજે મારા 12મા ધોરણમાં અને ડોક્ટર બનવામાં આ ગેપ છે, ભણતરનો, આવડતનો, રિઝલ્ટનો, આ બધો ગેપ છે. બસ આવું છે લાઈફમાં. આપણે જે છીએ અને જે બનવું છે એ બે વચ્ચે એક ગેપ છે.
લેડીઝ એન્ડ જેન્ટલમેન ધ્યાનથી સાંભળજો, આ ગેપને સમજી અને જરૂરી સ્કિલ દ્વારા ભરી શકાય છે. આ એક ગેપ એવો છે, જો એને સમજી લીધો તો 100% સ્કિલથી એ ગેપ તમે ભરી શકશો. એ ગેપની એક કિંમત છે. ગેપની કિંમત એટલે એવું નથી કહેતો કે પૈસાની વાત આવશે, ના, હું કઈ કિંમત કહું છું, એ જે ગેપ છે જેના કારણે તમારા હાથમાં જે તક સરી જાય છે એની તમે કિંમત ચૂકવો છો. ધારો કે તમારે એક સરસ જગ્યાએ કંઈક કરવા જવાનું તમને નથી આવડતું, તો એ તક બીજા કોઈને મળશે, એ આવડત જતી રહી, એ આવડતના લીધે તમારી તક જતી રહી. સાહેબ, હું કાયમ કહું છું કે એ જો ગેપ તમે સમજી લીધો, જે છો અને જે બનવું છે બે વચ્ચેનો, સાહેબ, તકો તમારી રાહ જોશે. ઉડીને આંખે વળગે એટલી તક આવશે. આપણા ગુજરાતીમાં કહેવત છે, તક વારે વારે નથી આવતી. ફરીવાર હાથ જોડીને વિનંતી કરીને કહું છું, સાહેબ, એ વાક્ય સાવ ખોટું છે. જે માણસ તૈયાર છે એના માટે તક ચારે બાજુ ભરેલી છે. નિરાશ, નાસીપાસ અને ઓછી મહેનત કરનારા, કમ્ફર્ટ ઝોનમાં રહેનારા આવું બોલે છે, એકવાર તક મળશે, બાકી વારે વારે તક નહીં આવે. સાહેબ, તક તો ચારે બાજુ ભરેલી છે. ઓળખો, પકડો, આગળ વધો યાર. અને આ સ્કિલ એવી છે સાહેબ કે જે તમને આ પબ્લિક સ્પીકિંગ ફાઉન્ડેશનમાં આજે તમે જે કરશો, એ સ્કિલ ના 5 પાયા તમને આ તક ચારે બાજુ બતાવશે. પહેલો પાયો કયો છે? સૌથી પહેલો પાયો આપણે કરીશું આજે, પબ્લિક સ્પીકિંગ શું છે અને એના ફાયદાઓ શું છે. બીજું આપણે કરીશું પબ્લિક સ્પીકિંગના 5 દુશ્મન કયા કયા છે. શું કરવાથી આપણે બરાબર બોલી શકતા નથી, આપણે બરાબર વ્યક્તિ બની શકતા નથી. ઓકે લેડીઝ એન્ડ મેન, ફાયદા શું છે એ ખબર પડી જાય, દુશ્મન ખબર પડી જાય, એને હરાવવા માટેની તૈયારી પણ આપણી જોઈએ ને. હું તમને 5 એવા બ્રહ્માસ્ત્ર આપીશ કે જ્યાં 5 દુશ્મનને ચપટી વગાડતા હરાઈ દે અને તમે સારા અદ્ભુત વક્તા બની જાઓ. કોઈ ભાષાની જરૂર નથી સિયાબેન, બધાને કહું છું, ભાષાથી વક્તા બનાતું નથી. આગળ બતાવું છું તમને. લેડીઝ એન્ડ મેન, તમારી તૈયારી, ઈચ્છા અને ધગજ હશે તો ઓટોમેટિક બધું ઘડાતું જશે યાર. ઓકે, પબ્લિક સ્પીકિંગના 5 બ્રહ્માસ્ત્ર એટલે શું સાહેબ? એક એવું શસ્ત્ર જે ક્યારેય ખાલી જાય નહીં. જેના પર છોડ્યું હોય એનો વાર કરી એ પાછું શસ્ત્ર તમારી પાસે પાછું આવતું રહે, એને કહેવાય બ્રહ્માસ્ત્ર. લેડીઝ એન્ડ મેન, હું તમારા 5 દુશ્મનની ઓળખાણ કરાવીશ અને સાથે સાથે 5 દુશ્મનને હરાવવાના 5 અદ્ભુત બ્રહ્માસ્ત્ર પણ આજે જ આપીશ. એ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને તમારી વ્યક્તિગત બ્રાન્ડ કઈ રીતે બને, એ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સોશિયલ મીડિયા. સી, એક વક્તા લોકોને ફોલો નથી કરતો, લોકો વક્તાને ફોલો કરે છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, જો ખરેખર એક અદ્ભુત વક્તિ અને વક્તા બનવું હોય તો સૌથી પહેલા રોજના 2-3 કલાક રીલ જોવાના બંધ કરી દેજો. ક્રિએટ કરો, લોકોનું ક્રિએટ કરેલું જુઓ નહીં. તમે લોકોનું ક્રિએટ કરેલું જોઈને એની કેપેસિટી વધારો છો, તમારી કેપેસિટીના ભોગે. હું ફરીવાર બોલું છું, સતત મોબાઈલમાં રીલ આ બધું જોઈને લોકોના તમે એમની કેપેસિટી વધારો છો, તમારી કેપેસિટીના ભોગે. તમને લાગે છે હું પૈસા આપું? ના સાહેબ, પૈસા પણ ખર્ચાય છે, તમારું ડેટા વપરાય છે, તમારો સમય વપરાય છે, તમારી શક્તિ વપરાય છે, અને સાહેબ મગજ બેર મારી જાય, ક્રિએટિવિટી ખલાસ થઈ જાય છે. યસ ઓર નો? કોન્વર્સેશન લખો સાહેબ તમે. આ થાય છે કે નથી થતું? જી, મારે લાઈન પર જ લો સર, મારા પરિવારના બધા તમને સાંભળે છે. આઈ લવ યુ વિશ્રામભાઈ, ગ્રેટ, થેન્ક યુ સો મચ. આપણે આવીશું, તમારી સાથે હું વાત બી કરીશ. બધા જેટલા સાંભળે એટલું સારું જ છે, દરેક માટે ફાયદો જ છે. યા લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ 5 ફાઉન્ડેશન આજે આપણે નાખવા જઈ રહ્યા છે. સાથે સાથે હવે પહેલું ફાઉન્ડેશન આપણે શરૂ જ કરી દઈએ. લેટ અસ નોટ વેસ્ટ ટાઈમ. યા લેડીઝ એન્ડ જેન્ટલમેન, બહુ એક્સાઇટેડ છું. પહેલું ફાઉન્ડેશન શું છે? પબ્લિક સ્પીકિંગ શું છે, એના લાભ. ઓકે, તો સૌથી પહેલા જ્યારે કોઈ વ્યક્તિ લોકોની સામે ઊભા રહીને પોતાના વિચાર રજૂ કરે એને પબ્લિક સ્પીકિંગ કહેવાય. પછી એ સ્ટેજ હોય, મીટિંગ હોય, કસ્ટમરની સામે હોય, ઘરના માણસો બેઠા હોય એમની સામે કંઈ બોલવાનું હોય, યાર આઈ લવ યુ કોઈને કહેવું હોય ને તો એ પબ્લિક સ્પીકિંગ સ્કિલ આવડવી જોઈશે. બોલતા આવડશે તો કોઈ તમને સાંભળશે ને સાહેબ. અને માટે કહું છું કે પબ્લિક સ્પીકિંગ એક એવી સ્કિલ છે, સ્ટેજમાં છે એવું નથી, સ્ટેજમાં, મીટિંગમાં, વ્યક્તિગત કે વ્યાવસાયિક ધોરણે તમે જે વાત કે વાતચીત કરો છો એ પબ્લિક સ્પીકિંગમાં આવે છે. અને માટે હું પહેલા જ કીધું, આ સ્કિલ શીખવી અત્યંત અનિવાર્ય છે, જરૂરી છે, બોલતો જ નથી, અનિવાર્ય છે સાહેબ. દરેક સફળ વ્યક્તિને બોલતા આવડે છે. જોઈ લેજો, લખી લેજો, તમે આસપાસના લોકોને વિચારી લેજો. લેડીઝ એન્ડ મેન, પબ્લિક સ્પીકિંગ એક એવી સ્કિલ છે જે તમારી કરિયર બદલી શકે છે,
તમારું વ્યક્તિત્વ બદલી શકે છે. ધ્યાનથી જો તમે જીનલબેનને સાંભળ્યા, તમે આજરા સાહેબને સાંભળ્યા, હજુ બી એક બે વ્યક્તિને તમે સાંભળશો આગળ, યા તમે મને બી જોઈ જ રહ્યા છો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, પબ્લિક સ્પીકિંગ એક કરિયર બદલી શકે છે, વ્યક્તિત્વ બદલી શકે છે, તમને ખૂબ અસરકારક બનાવી દે છે, તમને લોકપ્રિય પણ બનાવી દે છે. લોકોના દિલ જીતીને પોતાના બનાવવા હોય તો પબ્લિક સ્પીકિંગ ઉપર કાબુ કરજો, ખૂબ ફાયદો થશે. લખી રાખજો મારી વાત. આ છે પબ્લિક સ્પીકિંગના ફાયદા. ઓકે ફાઇન. હવે હું એને સુપર પાવર કહું છું. જેમ સુપરમેન હોય છે ને, એલિયન્સ, સુપર પેલું કે ને ખૂબ પાવરફુલ, એનો કંઈક શબ્દ છે યા, જેનામાં આ બધી શક્તિઓ હોય, લાઈક સ્પાઈડરમેન, લાઈક આ બધા હોય, રાઈટ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, એવેન્જર્સ, બધા સુપર પાવર વાળા છે. આપણે એવેન્જર બનવાનું છે સાહેબ. યા મારો ગ્રાન્ડસન મારી સાથે છે, એમણે કીધું ના એને એવેન્જર્સ કહેવાય. યા સો એવેન્જર્સ. પબ્લિક સ્પીકિંગ એક સુપર પાવર કેમ છે? બધી રીતે, બધી જગ્યાએ, હર હંમેશા કામમાં આવે છે એવું એક પાવર છે. માટે હું એને સુપર પાવર કહું છું. એટલું ના સાહેબ, જુઓ હું તમને 5 વસ્તુ બતાવું છું એક્ઝેક્ટલી કેમ હું પબ્લિક સ્પીકિંગને સુપર પાવર કહું છું. લેડીઝ એન્ડ મેન, પબ્લિક સ્પીકિંગ જો સરસ રીતે આવડ્યું તો તમારી સમૃદ્ધિ અને સન્માન બંને વધશે. કેમ તમારું સમૃદ્ધિ અને સન્માન વધશે? તમારામાં તક અને તાકાત બંને આવશે. તકો પણ આવશે, લાઈક મેં તમને કીધું એમ. અત્યારે આપણે વર્કશોપ પત્તાની સાથે તરત જ હું અહીંથી ઊભો થઈ, ચેન્જ કરી, ત્યાં આગળ ઓડિટોરિયમમાં જઈશ, ગ્રે રૂમમાં થોડું મેકઅપ શેકઅપ કરીશ અને સીધો સ્ટેજ ઉપર જઈને ડાન્સ કોમ્પિટિશન એન્કર કરીશ 5 કલાકની. યા આવતીકાલે સવારે 11 થી 3 એક કોર્પોરેટ ટ્રેનિંગ આપવા જઈશ ગાંધીનગર ઇન્ફોસિટીમાં. એ ટ્રેનિંગ પતાવી પાછો આવીશ ઘરે, તૈયાર થઈ અને પછી કવિના જેવા આખી વેશ કરી અને એ ભાષા બોલીશ ભજન સંધ્યામાં, ત્યાં આગળ મેં તમને કીધું ઉમિયા ધામમાં, એસજી હાઈવે ઉપર જઈને. આ બધી તક ક્યાંથી આવી સાહેબ? હું તો કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતો હતો ને. એક્સરે ને સીટી સ્કેન એમઆરઆઈ મશીનમાં હું કામ કરતો હતો, સોનોગ્રાફી મશીનમાં કામ કરતો હતો. હું આ વક્તા ક્યાંથી બની ગયો? તક મળી મને, તાકાત મળી મને આ સ્કિલના કારણે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અને આ છેલ્લા 3 વર્ષની તાકાત બતાવું છું તમારી સાથે જે વાત કરું છું એ. એવું નહોતું કે પહેલેથી આવો વક્તા હતો. ના સાહેબ, પહેલાં તો હું એક કોર્પોરેટ કંપનીનો એમ્પ્લોય હતો, દેટ્સ ઇટ. આ બધું રિટાયર થયા પછી મેં ડેવલપ કર્યું અને તમારી સામે આવીને બેઠું છું. પ્રતિષ્ઠા અને પહોંચ પણ વધશે. લેડીઝ એન્ડ મેન, તમારામાંથી કોઈ મને ઓળખતું નથી, છતાં આટલી બધી વ્યક્તિ ક્યારના આપણે સાથે બેઠા છે. એ શું છે? એ તમારી પ્રતિષ્ઠા મળી, તમને પહોંચ તમારી વધી. લેડીઝ એન્ડ મેન, તમારી બોલબાલા અને બરકત પણ વધશે, કારણ કે તમે કામ જ એવા સારા કરશો કે તમારી બોલબાલા થશે, તમારી બરકત પણ વધશે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અને છેલ્લું છે તમારો કરિશ્મા અને તમારી હેસિયત બંને ઓટોમેટિક વધશે જો તમારામાં પબ્લિક સ્પીકિંગની સ્કિલ હશે તો. યસ ઓર નો? એક્સાઇટેડ ઓર નોટ ટુ હેવ ધીસ સ્કિલ સર? મજા આવી કે ના મજા આવી? મને ફ્રેન્કલી કહેજો સર કે આ સ્કિલમાં સુપર પાવર છે કે નહીં. જો સુપર પાવર તમે ગણતા હો તો કોમેન્ટ લખો SP, સુપર પાવર. દેટ્સ ઇટ. SP આટલું જ લખવાનું છે. સુપર પાવર SP આખું લખશો તો બહુ સરસ, પણ SP લવ ધીસ, લવ ધીસ. સી ધીસ ચેટ બોક્સ ઇઝ રનિંગ. સુપર નો S, પાવર નો P, SP. દેટ્સ ઇટ. આ તમારામાં સુપર પાવર હું આજે આપવા જઈ રહ્યો છું. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ 5: સમૃદ્ધિ અને સન્માન, તક અને તાકાત, પ્રતિષ્ઠા અને પહોંચ, બોલબાલા અને બરકત, અને કરિશ્મા અને હેસિયત. આટલું જો તમારે વધારવું હોય સાહેબ તો આ સ્કિલ તમને સુપર પાવર તરીકે મદદ કરશે. ટેક માય વર્ડ્સ, બિલીવ મી, ધીસ વિલ. યા ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. યા અને આ ખાલી સપના નથી ચાલી રહ્યા. તમે જોયું ને, આ ઘટના ઘટી રહી છે. મેં શરૂઆતમાં જ કીધું હતું કે આ જે થશે એ તમને મજા આવશે. હવે મારે તમને આ 4 વ્યક્તિ બતાવી છે. ઓકે, તમે મને કહો 4 વ્યક્તિ કોણ છે? હું તમને કહી દઉં. ઓકે, પહેલા છે આપણે બધા ઓળખીએ છીએ, બરાક ઓબામા. બીજા છે આપણા માનનીય શ્રી ઓપેરા વિન્ફ્રી. શી ઇઝ અ વેરી હાઈ લેવલ પોડકાસ્ટર ઇન હોલિવૂડ. ઓકે, એ પછી આપણા પોતાના મિલેનિયમ સ્ટાર માનનીય શ્રી અમિતાભ બચ્ચન. એન્ડ ધેન ઋતિક રોશન, જે દુનિયાના 10 સુપર બેસ્ટ માણસોમાં પુરુષમાં એની ગણના થાય છે. આ 4 વ્યક્તિ મેં તમને કેમ બતાવી સાહેબ? મને એક વસ્તુ કોમન, થોડું જેને ખબર હોય એ લખજો, જેને ના ખબર હોય એને હું કહું છું ઓબ્વિયસલી. પણ જો કદાચ કોકને ખબર હોય, મને પહેલા સાંભળ્યું તો પછી જવાબ ના લખતા, પેપર ના ફોડી કાઢતા. એક્ટર, ઓકે, તો મારો ગ્રાન્ડસન કહે છે કે ના એક્ટર તો ખાલી આ 2 જ જણા હતા, બાકી બધા એક્ટર નહોતા, રાઈટ? લેડીઝ એન્ડ જેન્ટલમેન, લેટ મી ટેલ યુ ધીસ. આ 4 વ્યક્તિને મેં એટલા માટે બતાવી છે. આ 4 વ્યક્તિ ધ્યાનથી સાંભળજો. આ જે 4માંથી 3 વ્યક્તિ તોતડાતી હતી. દે વર સ્ટેમરિંગ. જ્યારે નાના હતા, યંગ હતા, ત્યારે ઋતિક રોશન તોતડાતો હતો, જાડો હતો, 6 આંગળી હતી,
કોઈ કાળે એક્ટર બને એવી કોઈ પોસિબિલિટી એનામાં નહોતી. ભલે એના પપ્પા આટલા મોટા ડાયરેક્ટર હતા, પોતે એક્ટર બી હતા, રાઈટ, રાકેશ રોશન, પણ ધીસ ગાય વોઝ નોટ. એ જાડો હતો, એ તોતડાતો હતો, કોઈ દેખાવ નહોતો એનામાં, 6 આંગળીઓ હતી, બધા કે ના તું એક્ટર થોડો બને. સેમ વોઝ વિથ અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચનને આકાશવાણી કલકત્તાએ અવાજના કારણે રિજેક્ટ કર્યા હતા. આઈ મીન કેન વી ઇમેજિન ટુડે કે જે માણસનો અવાજ એ ઓળખાણ છે એની, એ અવાજને એક જમાનામાં આકાશવાણી જે અવાજ ઉપર ચાલતું સંસ્થા છે એને રિજેક્ટ કર્યા હતા અમિતાભ બચ્ચનને અવાજના કારણે. આઈ મીન વોટ ઇઝ ધીસ? સેમ લાઈક ઓપેરા વિન્ફ્રી અને બરાક ઓબામા નાના હતા ત્યારે સ્ટેમરિંગ કરતા હતા, તોતડાતા હતા. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ બધાએ આજે બરાક ઓબામા 2 ટર્મ સુધી અમેરિકાના પ્રમુખ રહ્યા. અમિતાભ તો મિલેનિયમ સ્ટાર છે જ. ઓપેરા વિન્ફ્રી એ સારામાં આજે પોડકાસ્ટ કોમન શબ્દ થયો. એક જમાના પોડકાસ્ટની શરૂઆત ઓપેરા વિન્ફ્રીએ કરી. શી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઇન્ટરવ્યુઅર ઇન ધ વર્લ્ડ ટુડે. એવોર્ડેડ, રેકોર્ડેડ, રિવોર્ડેડ. ઓકે, આટલી અદ્ભુત વ્યક્તિ છે. અને ઋતિક રોશન, જે એક જમાનામાં ખૂબ જાડો હતો, એનામાં કોઈ દેખાવ કશું જ નહોતું સાહેબ, અને એ માણસે આજે દુનિયાના પહેલા 10 ગુડ લુકિંગ માણસમાં કન્વર્ટ કર્યા. લેડીઝ આઈ મીન આ બધા સિવાય ગોલ્ડ સ્પૂન બોય ઋતિક રોશન, આ બધા સ્ટ્રગલ કરીને ઉપર આવેલા છે. અમે જ્યારે અમિતાભ મુંબઈ આવ્યા ત્યારે નાના એક રૂમ રસોડાના ઘરમાં રહેતા હતા. એવું નથી કે આ બધા પહેલેથી છે, ના સાહેબ, એ મહેનત કરતા ગયા, પોતાની એબ ઓળખતા ગયા, પોતાની ખામી ઓળખતા ગયા, અને એમાંથી એને જીદ બનાવી, પોતાના ડરને ઓળખીને એનો સ્વીકાર કરીને એને દૂર કરતા ગયા. અને આજે અદ્ભુત વક્તાઓ તરીકે આપણી સામે 4 વ્યક્તિ, તો અનેક એક્ઝામ્પલ છે જે આપણી સામે ઊભા છે. યસ ઓર નો લેડીઝ એન્ડ જેન્ટલમેન, અમેરિકન પ્રેસિડેન્ટ, એબ્સોલ્યુટલી એગ્રી ઓર નોટ, મને કોમેન્ટ્સમાં લખજો. અમિતાભની ભાષા સાહેબ એ બોલે તો કંઈક થાય જ. યસ વિશ્રામભાઈ, દેટ્સ વેરી ટ્રુ. ઓકે, સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, જરૂર છે આપણી અંદર રહેલા ડરને ઓળખી, એ ગેપને ઓળખી, અને આપણી જરૂરી સ્કિલને ડેવલપ કરી અને એક અદ્ભુત અસરકારક વ્યક્તિ અને વક્તા બનવું, બંને. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અને એ તમે કરવા જઈ રહ્યા છો. હવે ફાઉન્ડેશન નંબર 2, બીજું ફાઉન્ડેશન. કયું ફાઉન્ડેશન છે બીજું? આપણા 4 દુશ્મનને ઓળખી અને એનો સ્વીકાર કરીએ. ઓકે, હવે હું તમને 4 દુશ્મન બતાવું છું લેડીઝ એન્ડ જેન્ટલમેન. પહેલો દુશ્મન છે પોતાના ઉપરનો શક. બીજો દુશ્મન છે લોકો શું કહેશે તે. ધ્યાનથી જોજો, આપણી અંદર 4 દુશ્મન જીવે છે સાહેબ, આસપાસ મંડરાય છે સતત ભાલા તીર લઈને. હવે તારી વાત નથી, હવે તારી ખેર નથી કરીને. ત્રીજો દુશ્મન છે લેડીઝ એન્ડ જેન્ટલમેન, આપણી અંદર ઠેલણ વૃત્તિ. આજે નહીં, કાલે કરું, પછી કરું, પરમદાડે કરું, આવતી વર્કશોપ જોઈન કરું, 2 મહિના પછી કરું, હું ઉતાવળ છે, બહુ ગરમી પડે છે, નથી જ. અરે ભાઈ, કોઈને કોઈ કારણસર ઠેલણ વૃત્તિ. અને ચોથું છે ઈગો. મને બધું આવડે, આઈ નો એવરીથિંગ, મારે કોઈ જરૂર નથી. જો હિમાંશુભાઈ, ઓકે પણ આ 4 આપણી અંદર છુપાયેલા એવા ખતરનાક દુશ્મન છે સાહેબ. જો એને ઓળખી લીધા તો 100% દૂર કરીશ, આજે જ કરીશ, એની મારી તમને ખાતરી. હું તમને આ શસ્ત્ર પણ આપવાનો છું लेडीज एंड जेंटलमैन. थैंक यू. बिल्कुल सर, ईगो जो होता है इंसान को ऊंचाई की तरफ जाने के लिए रोक लेता है. बहुत ही ज्यादा सच कहा विश्राम जी आपने. क्योंकि विश्राम जी, क्योंकि ईगो इज समथिंग वेरी वेरी डेंजरस, અને આપણને ખબર નથી પડતી. આપણો ઈગો, આપણું પોતાના પરનો શક, આ બધી આપણા છુપાયેલા દુશ્મન છે. યુ કાન્ટ સી ધેમ, યુ કાન્ટ વોચ ધેમ, યુ કેન ફીલ ધેમ. એ તમારી અંદર રહેશે. અને એટલા માટે કહું છું, આ 5 ખતરનાક પોતાના પરના શક એક બહુ મોટો દુશ્મન છે. એના 5 કારણ બતાવું છું તમને, ધ્યાનથી જોજો. પોતાના પરનો શક માણસને કેમ આવે? પહેલા તો એ જાણો ને, પોતાના પરનો શક કેમ આવવો જોઈએ. લેડીઝ એન્ડ મેન, કેમ આવે છે? ભૂતકાળની ભૂલો અને અનુભવ. ક્યાંક ભૂતકાળમાં ભૂલ થઈ ગઈ હોય, ક્યાંક એવો કંઈક અનુભવ કડવો થયો હોય. હા, મરી ગયા, જો મેં ટ્રાય કરેલો પણ લોચો પડી ગયો ત્યાં. ફાઇન, તો સો વોટ. લેડીઝ એન્ડ જેન્ટલમેન, ભૂલો તો થાય. ભૂતકાળનું કામ જ છે ભૂલોને સુધારવાનું. જો તમે ભૂલો કરી તો એને ઓળખી આજમાં સુધારવાનું, કાલને વધારે સારી કરવાની. પણ ભૂલ ઓળખશો જ નહીં તો શું? એક્ઝેક્ટલી. સો ભૂલ થાય. કોઈ 100% પરફેક્ટ નથી સાહેબ. તમે પણ નહીં, હું પણ નહીં, કોઈ પણ નહીં. સો ભૂલો થવાની જ. માણસ છે તો ભૂલ થાય. એમાં પોતાની જાત પર શક કરવાનો હોય નહીં. બીજું કારણ, બીજા સાથે સરખામણી.
પોતાના દ્વારા અને બીજા તો સરખામણી કરવાના જ છે. દે આર ગોઈંગ ટુ ડુ. આના કરતા આ સારો, અરે વૈભવ સૂર્યવંશી કરતા તો સચિન જમાનામાં સચિન, અમારા જ સચિન શું રમતો હતો, આ તો ખાલી ભાટાવાડી કરે છે, બેટ ઉઠાવીને ફેંકા છે. કમ્પેરિઝન લોકો કરવાના જ છે, તમે ગમે એટલા કેપેબલ હો તો. એ લોકો કરે એનો મને વાંધો નથી, ધેટ ઇઝ ધેર. બટ આપણે જાતે આપણી જાતની કમ્પેરિઝન બીજા સાથે કરી બેસીએ છીએ. આ મારું કામ નહીં, આ મને નહીં આવડે, નો ધીસ ઇઝ નોટ ડન. વાય લેડીઝ એન્ડ મેન, જો પોતે જ પોતાના પર ન શક કરશો તો દુનિયા તો શક કરવા તત્પર બેઠી છે, પીંખી નાખશે. માટે પોતાના પરનો વિશ્વાસ સતત બનાવીને રાખજો. કોઈ પરફેક્ટ નથી, આ વિચારજો. નિષ્ફળતાનો ડર, ત્રીજું કારણ છે પોતાના પર શક નહીં. ક્યાં તો મને નિષ્ફળતાનો ડર જ ના, માંથી નહીં થાય, હું ફેલ જઈશ, અથવા તો હું સફળ થઈશ કે નહીં એની શંકા. આ બે પણ એવી ખતરનાક વસ્તુ. આ બધું દૂર કરવાના રસ્તા બતાવું છું બોલતા બોલતા જ. લેડીઝ મેન, નિષ્ફળતા, સાહેબ કોણ નિષ્ફળ નથી ગયું? કોણ? મને એક વ્યક્તિ બતાવો, એક ક્રિકેટર બતાવો, એક એક્ટર બતાવો, એક પોલિટિશિયન બતાવો, એક વ્યક્તિ બતાવો, એક બિઝનેસમેન બતાવો, એક વાઘ સિંહ બતાવો સાહેબ, કે જેને દરેક સિંહ જંગલનો રાજા છે, દરેકે દરેક શિકાર કરે છે. ના સાહેબ, એક શિકાર માટે હરણ પાછળ 5-5 કિલોમીટર દોડવું પડે છે, અને યુ નેવર નો કે શિકાર એના હાથમાં આવશે કે નહીં આવે, નિષ્ફળ પણ જશે. યસ ઓર નો? ક્રિકેટર, એક પણ એવું ક્રિકેટર નથી જે કોઈ દિવસ 0માં આઉટ ના થયો હોય, અથવા દરેકમાં સેન્ચુરી કરી હોય. ચાલો બંને વાત, ઇટ ઇઝ નોટ પોસિબલ. યા સો પ્લીઝ એવો વિચાર ના કરતા કે નિષ્ફળતા, અરે કરો તો ખરા બોસ. હારે છે કે જીતે છે કોણ? એ ગેમ રમે છે તે. પ્રેક્ષકમાં બેઠેલો માણસ નથી હારતો કે નથી જીતતો, ખાલી બરાડા પાડે છે, ચીયર કરે છે. ખરેખરી હાર જીત જો રમશો તો થશે. સો ગેમમાં રહેજો, મેદાનમાં રહેજો. હારીને, નિષ્ફળતા સ્વીકારીને ભાગતા નહીં સાહેબ. અને નવા પડકાર, નવી અજાણ પરિસ્થિતિ, બધું પોતાનામાં ફાવશે. અજાણ્યા માણસ નહીં ફાવે, આપણું કામ નથી. ના સાહેબ, કમ્ફર્ટ ઝોનમાં તો દુનિયા જીતે યાર. માણસ તો 56ની છાતીનો એ કહેવાય કે જે કમ્ફર્ટ ઝોનની બહાર રહી અને અદ્ભુત કામ કરે. અને છેલ્લું કારણ લેડીઝ તમને બતાવું છું, બાળપણનો વિકાસ, જેના પર આજે આપણો કોઈ કંટ્રોલ નથી. હા બેટા, બહુ સરસ કવિતા શીખીને આવ્યો છું, એટલે મામા ઘરમાં આવ્યા, ફુવા ઘરમાં આવ્યા, ફોઈ ઘરમાં આવ્યા, ચલો 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 જો મામા આયા, જો ફોઈ આયા, બેટા પેલી કવિતા ગઈને સંભળાય તો. નવી હશે એટલે બાબુ બિચારો સરસ મજાની કવિતા ગઈને સંભળાવશે. 1 દિવસ સંભળાવશે, 2 દિવસ સંભળાવશે, 3 દાડા સંભળાવશે સાહેબ. પછી એ બાળક છે ને કંટાળશે, આજે નહીં સંભળાવ. અચ્છા, જોતો ઓહો હો, તેની ઉંમરમાં અભિમાન તો જો એનું. પાછું તારા કરતા તો સુરેશ કેવું સરસ કવિતા ગાય છે, જો રોજ જે એના કાકાને સંભળાવે છે. ડફોળ હારો ડફોળ. અરે બોસ, મા બાપ સૌથી પહેલા દુશ્મન બની જાય છે બાળકના આત્મવિશ્વાસના. કર, તારે જે કરવું એ બોલો ને, એક વખત કરીને કરો. હું ના નથી પાડતો કે એને ટોકવો જોઈએ, લડવો જોઈએ, 100% જરૂર હોય તો કરો, પણ સાહેબ સતત સરખામણી ના કરો. તારા કરતા ફલાણો સારો, તારા કરતા ઢીકણો સારો, તું તો આવો જ છું, તું તો તેવો જ છું, તારી ઉંમરનો હું હતો ને તારે હું તો આમ કરતો હતો ને આમ કરતી હતી. એ ભાઈ બંધ કરો ને ભાઈ, પ્લીઝ. બાળકને છૂટો મૂકી દો ને સાહેબ. એક આંખમાં પ્રેમ અને એક આંખમાં તૈયારી કરાવવાની જવાબદારી તમારી છે. માટે હવે આ સત્ય સમજ્યા પછી તમે એટલીસ્ટ તમારા બાળકને આવું ના કરતા. એ બધા યંગસ્ટર્સ ખૂબ બધા બેઠા છે, રાઈટ? સો પ્લીઝ તમારા બાળકની વાટ ના લગાડતા સાહેબ. દુનિયા પીખવા બેઠી છે. હું ફરી વાર બોલું છું, દુનિયા તો તૈયાર બેઠી છે. એના દરેકે દરેક સ્કિલ ઉપર શંકા કરવા. થયું ને, વૈભવ સૂર્યવંશી આટલું સરસ રમે છે તો કર્ણાટકના એક ભાઈ એના પર કેસ ઠોકી દીધો કે આ તો ચાઇલ્ડ લેબર કહેવાય. 15 વર્ષનું છોકરું ક્રિકેટ ના રમી શકે, કોમર્શિયલ ક્રિકેટ ના રમી શકે. અરે ભાઈ, પ્રેસ તો કરતા શીખો યાર કોકને. બસ ના કરી છે ના, ધેટ્સ ઇટ. જી ના સાહેબ. યા અને માટે કહું છું લેડીઝ મેન, પોતાના પરના શકના 5 કારણ છે એ દૂર રાખજો. હવે એક્ઝેક્ટ 1 કલાક પત્યો. મજા આવે છે? આર યુ એન્જોઈંગ? હા કે ના લખજો. યા હું તમારી સામે આવું છું. બધા સ્ક્રીન કેમેરા ઓન કરી દેજો. યા 1 મિનિટ. ઓકે, હું મારો સ્ક્રીન સ્ટોપ કરું છું શેર કરવાનો. યા કેમેરા ઓન. माइक ऑन नहीं करता हूँ, माइक આપણે છેલ્લે ऑन करશું. गुड, थैंक यू. હવે बहुत खुशी मिल रही है, मजा आ रही है, एंजॉय कर रहे हैं कि आप
ક્યા બાત હે હિમાંશુજી, પ્રણામ. થેન્ક યુ વિશ્રામજી, થેન્ક યુ. હવે મને ફ્રેન્કલી કહો, આ 1 કલાક આપણે સાથે રહ્યા, જે મેં પહેલા કીધેલું, કંટાળો આવ્યો? ના તો આમ કરજો. ઓકે, હું ખાલી જોઈ શકું છું. યા થેન્ક યુ સો મચ. ઇન્ટેલ A671N, બેન તમારું નામ લખજો કોમેન્ટ બોક્સમાં. ઇન્ટેલ A671N, તમે હમણાં આમ કર્યું ને, એ અહીંયા વચ્ચે સરસ મજાનો ચાંદલો છે અને આમ સાઈડ ઉપરથી આમ ચોટલો તમે લીધો છે. હા બસ એ આમ કર્યું ને. તારું નામ લખજો. આઈ ડોન્ટ નો યોર, અહીંયા આગળ તમારું ખાલી મોબાઈલનું નામ આવે છે. સો થેન્ક યુ સો મચ જલ્પાબેન, થેન્ક યુ સો મચ ભાવનાબેન, થેન્ક યુ સો મચ રાકેશભાઈ, નગીનભાઈ, VO V2, યુ આર ઓલ્સો વેરી એક્ટિવલી ઇન્વોલ્વ. થેન્ક વિશ્રામભાઈ, થેન્ક યુ સો મચ. શેઠ મનોજભાઈ, થેન્ક યુ. હેતવી બેટા, થેન્ક યુ. સુંદાજી, માલિકાબેન, થેન્ક યુ સો મચ. એવરીવન, થેન્ક યુ સો મચ. બહુ બધા છે, એનું બધાના નામ કદાચ નહીં બોલી શકું, બટ 1 કલાક પછી રોકાયો, એક બ્રેક લીધો. બ્રેક એટલે આપણે બંધ નથી કર્યો, કશું ચિંતા ના કરતા. બટ દેન આઈ એમ ટોકિંગ ટુ યુ આઈ ટુ આઈ, કેમેરા સામે જોઈને. કેમ સાહેબ? આ વક્તાની અતિશય જરૂર છે. આપણે તો જબરજસ્ત વક્તા છીએ, દિવસમાં 10 પ્રોગ્રામ એટેન્ડ કરું છું, એન્કર કરું છું. આઈ એમ ધ બેસ્ટ વક્તા, આઈ બીન રેવોર્ડેડ બાય ગુજરાત ગવર્મેન્ટ, આઈ એમ ધી બેસ્ટ મેન. ના સાહેબ, ના. તમે સેમ છો, પણ ઓડિયન્સ અલગ અલગ હશે દર વખતે. ઓડિયન્સને ઓળખવું, આગળ તમે શીખશો મારી જોડે આજના સ્ટેજમાં, ઓડિયન્સ બહુ જરૂરી છે, એને ઓળખવું બહુ જરૂરી છે. ક્યારે એવી ફાંકી ફોજદારીમાં નહીં રહેવાનું કે આપણે બેસ્ટ છીએ. ઓકે, દુનિયા ક્યારે યાર, આગળ અભિમાનના કેસમાં બતાવીશ તમને, કોઈનું કાંઈ નહીં ચાલતું. સતત તેજ ધાર કરશો તો અણી સારી હશે તો અક્ષર સારા આવશે. બાકી આપણે તો સારું લખીએ છીએ ને, સારું લખો છો ના નહીં, પણ અણી પણ સારી જોઈશે. અને માટે પૂછતા રહેજો, સતત જાણતા રહેજો, ઓડિયન્સ સાથે કનેક્ટેડ રહેજો, તો બહુ મજા આવશે. 1 કલાક થયો, તમે ઓલ 45 પીપલ અહીંયા બેઠા છો. હું તમને આનું રીઝન બી કહીશ છેલ્લે. 3 કલાક પતશે એટલે કે કેમ તમને કંટાળો નથી આવ્યો.